આગળ શરૂઆત કરતાં પહેલાં એક મારી ભૂલ હતી એ થોડી સુધારવી જરૂરી છે. 69માં શ્લોકની જે ઉત્થાનિકા છે એમાં મારાથી થોડું અન્યથા વ્યાખ્યાન થયું છે. મારી મૂર્ખતાવશ એને હું અહીંયા સુધારી રહ્યો છું. કાર્ય કુ સત્ય માનોગે તો ભગવાન તથા જગત દો પદાર્થ भयो तो द्वैत भयो शुद्धाद्वैत नहीं सिद्ध भयो क्योंकि शुद्धाद्वैत ज्ञान वाको नाम है जा ज्ञान सु भगवान सो न्यारो कोई पदार्थ प्रतीत नहीं होवे है. આમાં મેં અન્યથા વ્યાખ્યાન કર્યું હતું અને શાસ્ત્ર એમ કહે છે કે જે અન્યથા વ્યાખ્યાન કરે, શાસ્ત્રનું જે રીતે અર્થ થતો હોય એનો અન્યથા રીતે જો અર્થ કરે તો એ તો બહુ મોટું પાપ છે. એ તો આવા આત્મહત્યારાએ શું પાપ નથી કર્યું. એટલે શ્રી આચાર્ય ચરણો ક્ષમા કરે. તો એમાં ભૂમિકા જે છે, ઉત્થાનિકા છે, એનું તાત્પર્ય એવું છે કે કાર્ય કુ સત્ય માનોગે તો ભગવાન તથા જગત દો પદાર્થ ભય. દો પદાર્થ કઈ રીતના થયા કે કારણ કાર્યથી ભિન્ન છે. કારણ કાર્યથી ભિન્ન છે. જ્યાં સુધી ભિન્નત્વ ન હોય ત્યાં સુધી કાર્ય પ્રગટ ન થાય. ભિન્નત્વ ન હોય ત્યાં સુધી તો કારણ જે છે એની અંદર જ કાર્ય સમાહિત હોય છે, એની અંદર જ એનો અંતર્ભાવ હોય છે. તો જ્યાં સુધી કાર્ય પ્રગટ ન થાય, જ્યાં સુધી ભિન્નત્વ ન હોય એમ, એટલે કારણ જે છે એ કાર્યમાં ભેદ પ્રગટ થાય તો જ કાર્ય કારણ કહેવાય, નહીં તો કારણ જ કહેવાય. કાર્યને કારણ અલગ થાય તો આપણે જેમ માટીમાંથી ઘડો અલગ થાય તો આપણે એને ઘડો કહી શકીએ. નહીંતર તો એને જો અલગ ન થાય કારણમાંથી તો એને માટી જ કહેવાય. તો માટી અને ઘડો બે પદાર્થ થયા ને, એમ ભિન્નતા આવી ને એમાં. એટલે જો કાંઈ ઉત્પન્ન જ ન થાય તો કારણ જ રહે છે. તો એવી જ રીતના બ્રહ્મમાંથી જગત પ્રગટ થયું તો કાર્યની સત્તા અને કારણની સત્તા બંને ગણવી જોઈએ. કારણની સત્તા અને કાર્યની સત્તા બંને ગણવી પડે. અને બંને ગણો તો કારણ અને કાર્યનો દ્વૈત કહેવો પડે. અને બંને સત્ય છે પણ બંને ભિન્ન છે. કાર્ય અને કારણ ભિન્ન હોય તો જ એને કાર્ય અને કારણ કહી શકાય, નહીંતર તો કેવલ કારણ જ કહેવાય. અને કાર્યને અસત્ય ગણો તો જગત મિથ્યાત્વ આવી જશે. જુઓ, કારણ જ સત્ય છે અને કાર્ય જો મિથ્યા છે, એટલે કાર્યને જો અસત્ય ગણો તો જગત મિથ્યા થઈ જશે, જગતમાં મિથ્યાત્વ આવી જશે. તો વચ્ચે માયા લાવવી પડે. અને જો કાર્ય કારણ ભાવ હોય તો દ્વૈતાપત્તિ આવે તો શું કરવું? એટલે બંને અલગ, બંને દ્વૈત થઈ ગયો. એટલે અદ્વૈત કેવી રીતના સિદ્ધ થશે તમારા મતમાં? એવી અહીંયા જે શંકા છે ને કે અદ્વૈત કેવી રીતના સિદ્ધ કરવો, એના જવાબમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ યત્ર યેન યતો યસ્યૈ યસ્મે યદ્યદ યથા યદા સ્યાદિદમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વર. સમજમાં આવી ને શંકા? તાત્પર્ય એવું છે કે ભાઈ કાર્ય કારણથી ભિન્ન છે અને જ્યાં સુધી એ ભિન્નત્વ ન હોય ત્યાં સુધી એ કાર્ય પ્રગટ ન થાય. અને કારણ કાર્યમાં ભેદ પ્રગટ થાય તો જ કાર્ય કારણ કહેવાય, નહીંતર તો એ માત્ર કારણ જ કહેવાય. એટલે કંઈ ઉત્પન્ન ન થાય તો કારણ જ રહે છે. એમ બ્રહ્મમાંથી જગત પ્રગટ થયું તો કાર્યની સત્તા અને કારણની સત્તા બંને ગણવી પડે છે. અને બંને ગણો તો કારણ અને કાર્યનો દ્વૈત કેવો પડે.
જ્યાં એ શંકા મોટે આવ્યું ને કે કાર્ય કુ સત્ય માનोगे तो भगवान तथा जगत दो पदार्थ भये, तो द्वैत भयो तो शुद्धाद्वैत नहीं सिद्ध भयो, क्योंकि शुद्धाद्वैत ज्ञान वाको नाम है कि जा ज्ञान सु भगवान सो न्यारो कोई पदार्थ प्रतीत नहीं होवे है। એ જે શંકા છે એના જવાબમાં આગળ આવે છે કે ભાઈ અહીંયા તો જ્યાં જે વડે જેથી જેનું જેના માટે જે પ્રકારે જ્યારે જે કંઈ થાય છે એ બધું પ્રધાન પુરુષ ઈશ્વર છે. પ્રધાન પુરુષ એટલે પ્રકૃતિ અને પુરુષ અને કાલના નિયંતા સાક્ષાત ભગવાન જ છે, ઈશ્વર. સમજાણું ને? એ કાર્ય અને કારણ આ બંનેમાં દ્વૈત આવી ગયો, અને અદ્વૈત જે આપણો મત છે શુદ્ધાદ્વૈત, તો એ શુદ્ધાદ્વૈત કેવી રીતના સિદ્ધ કરવો? એટલે આપણે સત્કાર્યવાદ માનીએ છીએ, તો પૂર્વ પક્ષી એમ કહે છે કે ભાઈ કારણ અને કાર્યને પૃથક માનો તો બે પદાર્થ થયા, તો એમાં દ્વૈત આવી ગયો. કાર્યકારણ માનવાથી અદ્વૈત, કાર્ય કારણ માનવાથી અદ્વૈત ખંડિત નથી. અદ્વૈત કંઈ ખંડિત નથી થતો. સમજાણું ને? એના જવાબમાં આ શ્લોક આવ્યો છે કે ભાઈ બધું ભગવાન જ બન્યા છે. જા ઠिकाने જા समय जासु जा रूप में जो कछु भी होवे हैं अथवा तो रहे हैं वो सब आप ही है. प्रकृति के रूप में भोग्य, पुरुष के रूप में भोक्ता तथा इन दोनों के नियामक ईश्वर हूँ साक्षात भगवान आप ही है. એટલે આ થોડું કરેક્શન કરી લેજો. પૂર્વ પ્રસંગમાં આપણે 2 શ્લોકનું અધ્યયન કર્યું હતું, 83 અને 84. થોડું આપણે એનું રિવિઝન કરી લે. 83મો શ્લોક. એની ઉત્થાનિકામાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે નનુ અસ્તિ સામ શાખાયામ ઉત્તરકાંડે વાચારંભણ વાક્ય ઇતિ ચેત તત્ર વાચારંભણ વાક્યાની. સામવેદની શાખામાં ઉત્તરકાંડમાં વાચારંભણ વિકારોયમ નામ ધ્યેયમ મૃતિકે ઇત્યમ સત્યમ એ વાક્યથી જગતનું મિથ્યાત્વ સિદ્ધ થાય છે એવું માયાવાદી કહે તો શ્રી મહાપ્રભુજી એનું ખંડન કરતા આજ્ઞા કરે છે કે વાચારંભણ વાક્યાની તદ અનન્યત્વ બોધનાત ન મિથ્યાત્વાય કલ્પન્તે જગતો વ્યાસ ગૌરવાત. છાંદોગ્યમાં અને આ જે સામવેદની શાખામાં જે વાચારંભણ શ્રુતિ છે એ વાક્યો બ્રહ્મ થકી અભિન્નતાનો બોધ કરે છે. તદ અનન્યત્વ બોધનાત. તેથી જગતનું મિથ્યાત્વ પ્રતિપાદન કરતા નથી. આ જે વેદ છે એ કોઈ પણ જગ્યાએ જગતનું મિથ્યાત્વ પ્રતિપાદન કરતા નથી. વ્યાસનું ગૌરવ હોવાથી બ્રહ્મ થકી જગતને અભિન્ન માનવું એ જ યોગ્ય છે. થોડો પ્રકાશ આપણે જોઈ લે. કદાપી કોઈને એવી શંકા થાય કે ભાઈ સામવેદના છાંદોગ્ય ઉપનિષદમાં જ્ઞાનકાંડમાં વાચારંભણ વાક્યો જગતનું મિથ્યાત્વ પ્રતિપાદન કરે છે. આની પાછળ આપણે જોયું હતું ને કે ભાઈ વેદની જેટલી શાખાઓ છે એમાં કોઈ જગ્યાએ જગતનું મિથ્યાત્વ કહ્યું નથી. તો માયાવાદીઓ કહે છે કે જો સામવેદની શાખામાં વાચારંભણ શ્રુતિમાં મિથ્યાત્વ કહ્યું છે, તો શ્રી મહાપ્રભુજી એનું ખંડન કરે છે કે ત્યાં જે કહ્યું છે એ વાક્યો જગતનું મિથ્યાત્વ પ્રતિપાદન કરતા નથી, પરંતુ જગતનું બ્રહ્મ થકી અભિન્નત્વ પ્રતિપાદન કરે છે. અને એના ઉપક્રમમાં
યથે એકેન મૃતપિંડેન સર્વમ મૃણમયમ સ્યાત વાચારંભણ વિકારો એમ નામધ્યેય મૃતિકૈત્યમ સત્યમ. એ દૃષ્ટાંતથી એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાનની પ્રતિજ્ઞા છે. એકને જાણી લેવાથી સર્વ જણાઈ જાય છે. એક મૃતપિંડનું જ્ઞાન થવાથી મૃતપિંડમાંથી બનેલા જે બી વાચારંભણ વિકાર છે, જે બી એના પ્રોડક્ટ છે, એને આપણે જાણી શકીએ છીએ. તો એ દ્રષ્ટાંતમાં કાર્ય અને કારણ બંનેનું પ્રત્યક્ષત્વ છે. દ્રાષ્ટાંતિકમાં કાર્ય અને કારણ શ્રુતિ, દ્રાષ્ટાંતિકમાં કાર્ય પ્રત્યક્ષ છે અને કારણ શ્રુતિ સિદ્ધ છે. એટલે દ્રષ્ટાંતમાં આપણે જોઈએ કે ભાઈ માટી અને એના બનેલા બધા પદાર્થો, તો એ તો આપણને સામે જ છે ને, કારણ એ સામે છે અને કાર્ય પણ સામે છે. જ્યારે કે દ્રાષ્ટાંતમાં એટલે એ દ્રષ્ટાંત જેની ઉપર લાગુ પાડવાનું છે એ જગત અને બ્રહ્મ. તો દ્રાષ્ટાંતિકમાં કાર્ય જગત છે એ પ્રત્યક્ષ છે અને કારણ બ્રહ્મ છે શ્રુતિથી એના સ્વરૂપનું જ્ઞાન થઈ શકે છે, શ્રુતિ સિદ્ધ છે. તો કારણતાનો પ્રકાર પણ શ્રુતિ સિદ્ધ છે. એમાં કાર્ય અને કારણનો અભેદ બોધન કરવાને યોગ્ય છે. નહીં તો એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન પ્રકાર ભેદ અજ્ઞાન થકી ન થાય માટે કાર્ય પ્રકાર વ્યવહારને માટે વાણીથી ઘટ પટ એ પ્રકારે સંકેત કરેલા છે. હકીકતમાં બધું બ્રહ્માત્મક જ છે, પરંતુ વ્યવહાર નભાવવા માટે આ કાર્ય જે પ્રકાર છે, બધા પદાર્થો છે, એના આપણે અલગ અલગ નામ રૂપ આપીએ છીએ. પણ તે રૂપ વડે તેનું વસ્તુ તત્વ નથી. વસ્તુ તો બધું બ્રહ્મ જ છે. બ્રહ્મ જ એ બધા નામ રૂપનો વિસ્તાર છે. તેમ હોય તો એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન ન થાય. એટલે જો અલગ હોય, મિથ્યા હોય, તો એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાતમ ભવતી, એકનું જ્ઞાન થવાથી સર્વનું જ્ઞાન થઈ જાય છે. એવું ન થાય જો અલગ હોય તો. સત્યતા તો કારણત્વ વડે છે. બ્રહ્મ જે જગતની સત્યતા, જગત બ્રહ્માત્મક છે, એ કારણ એવું છે, એના કારણે છે. સત્યતા તો કારણત્વ વડે છે, માટે કાર્યનું કારણ થકી અભિન્નત્વ શ્રુતિએ બોધન કર્યું છે. કારણ થકી કાર્યનું અનન્યત્વ છે, અભેદ છે, એ શ્રુતિ સિદ્ધ છે. શ્રુતિ એ વાતને સિદ્ધ કરી છે. તો સુક્તિ એટલે છીપ. સુક્તિ રજતની પેઠે મિથ્યાત્વ પ્રતિપાદન કરાતું નથી. તો પછી એવું દ્રષ્ટાંત આપ્યું હોત ને, જો જગત મિથ્યા હોત તો ત્યાં સુક્તિ રજતનું દ્રષ્ટાંત આપવું જોઈતું હતું. ત્યાં તો વાચારંભણ વિકારો એમ નામ ધ્યેયમ મૃતિકાયત્યમ સત્યમ એકેન મૃતપિંડેન સર્વમ મૃણમયમ સ્યાત. તો માટીના પિંડાનું ઉદાહરણ આપ્યું છે. તો માટીમાંથી જેમ બનેલા વાસણો પણ મૃદાત્મક હોય છે, એવી રીતના બ્રહ્મમાંથી બનેલું આ જગત પણ બ્રહ્માત્મક છે. સમજાણું ને? જો જગત મિથ્યા હોત તો ત્યાં સુક્તિ રજતનું, છીપ અને ચાંદીનું જે ભ્રાંતિ થાય છે, છીપમાં ચાંદીની જે મિથ્યા પ્રતીતિ થાય છે, એનું એક્ઝામ્પલ આપવું જોઈતું હતું ને, જો જગત મિથ્યા હોય તો. પણ સુક્તિ રજતની પેઠે મિથ્યાત્વ પ્રતિપાદન કરાતું નથી. જો એવું હોત તો સુક્તિ રજતનું જ દ્રષ્ટાંત ત્યાં ઉપનિષદમાં આપત. પણ ત્યાં દ્રષ્ટાંત કઈ આપ્યું? માટીનું. સમજાણું ને? માટી અને એના પદાર્થો. ગોડ વાર્તિકમાં કહ્યા પ્રમાણે આ ગોડાચાર્ય જે છે, શંકરાચાર્યજીના જે દાદા ગુરુ છે, એના કહ્યા પ્રમાણે ભ્રમો અનંત હોવાથી સાદૃશ્ય ભ્રમ પણ સંભવતો નથી. એટલા માટે વાચારંભણ વાક્યો
એટલે ગોડ વાર્તિકની અંદર કહ્યા પ્રમાણે બ્રહ્મ અનંત હોવાથી, બ્રહ્મો અનંત હોવાથી સાદૃશ્ય બ્રહ્મ પણ અહીંયા સંભવતો નથી. એવા અહીંયા સાદૃશ્ય બ્રહ્મય નથી. માટે વાચારંભણ વાક્યો મિથ્યાત્વ પ્રતિપાદન કરતા નથી. તેથી જ તેવી જ રીતના જે બ્રહ્મસૂત્ર છે તદ અનન્યત્વમ આરંભણમ શબ્દાદિભ્ય, એ સૂત્ર આમાં આપ્યું છે ને વ્રજ ભાષામાં. તદ અનન્યત્વ આરંભણ શબ્દાદિભ્ય એટલે બ્રહ્મ થકી કાર્યનું અનન્યત્વ છે. બ્રહ્મ થકી આ કાર્ય એટલે જગતનું અનન્યત્વ છે, એટલે કે બ્રહ્મ થકી જગતનું અભિન્નત્વ છે એવું સિદ્ધ થાય છે. અને એ સૂત્રથી બ્રહ્મ થકી જગતનું અભિન્નત્વ કહ્યું છે. ત્યાં કોઈને એવી શંકા થઈ કે ભાઈ વેદ વ્યાસજી મહાન છે તેમ શંકરાચાર્યજી પણ મહાન છે, તો પછી શંકરાચાર્યજીનો જે મત છે એના થકી વિરોધ નિર્ણય કેમ થઈ શકે? તો કહે છે કે વ્યાસો અસ્માકમ ગુરુ, વેદ વ્યાસજી અમારા ગુરુ છે, અને વ્યાસ જે ભગવાનના અવતાર છે, ભગવાનના જ્ઞાનના અવતાર છે, તો વેદ વ્યાસજીના અભિપ્રાયથી વિરુદ્ધ અમે અંગીકાર કરતા નથી. શ્રી મહાપ્રભુજી કહે છે કે વેદ વ્યાસજીથી જે કંઈ બી વિરુદ્ધ કંઈ પણ હોય એ વાતનો અમે સ્વીકાર નથી કરતા. આ વાત અહીંયા 83માં શ્લોકમાં જે વાચારંભણની એને શ્રુતિથી જગતનું મિથ્યાત્વ કહ્યું છે એનું ખંડન મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ વાચારંભણ શ્રુતિનો અર્થ એવો નથી થતો. વાચારંભણ શ્રુતિનો અર્થ શું થાય છે કે કારણ અને કાર્યનું અભિન્નત્વ બતાવવું છે. જેવું કારણ છે એવું જ એનું કાર્ય છે. જેમ માટી જે છે એનાથી બનેલા પદાર્થો છે એ મૃદાત્મક છે, એવી રીતના આ જગત છે એ બ્રહ્માથી પ્રગટ થયેલું હોવાથી. હવે 84માં શ્લોકની ઉત્થાનિકામાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે, નનુ સર્વેષામ વિચારે મહાન, સર્વેષામ વિચારો મહાન, તત્ર સૂત્રેષુ ઉક્તાનુક્ત દુરુક્ત ચિંતાયાઃ અપિ વક્તવ્યત્વાत् કથમ એકાંતતો નિર્ણય. એટલે ભાઈ સૃષ્ટિને સમજાવવા માટે સૂત્રનો વિચાર કરવો જોઈએ, બ્રહ્મસૂત્રનો વિચાર કરવો જોઈએ. અને સૂત્રમાં પણ કેટલીક જે વાતો છે એ કહેવાયેલી છે, કેટલીક નથી કહેવાયેલી. એટલે ઉક્તાનુક્ત દુરુક્ત ચિંતા, તો કેટલીક વાત કહેવાયેલી છે, કેટલી નથી કહેવાયેલી, અને કેટલીક છે દુરુક્ત છે. એટલે કહેવાયેલી છે તો સરળતાથી સમજાય એવી નથી, તો બધાનો વિચાર આવશ્યક છે, શ્રી મહાપ્રભુજી કહે છે. તો પછી માયાવાદીઓએ એવો નિર્ણય કેવી રીતના કરી લીધો કે જ્ઞાનકાંડ મુખ્ય છે અને પૂર્વકાંડ મુખ્ય નથી, ક્રિયા મુખ્ય નથી અને કેવલ શ્રવણ મનન નિધિધ્યાસન જ મુખ્ય છે? આવો નિર્ણય કઈ રીતે થઈ શકે? એટલે બ્રહ્મસૂત્રની ઉક્તાનુક્ત દુરુક્ત ચિંતા કરવી જોઈએ, એનું વિચાર કરવો જોઈએ એમ. તેથી બ્રહ્મસૂત્રના આધારે નિર્ણય કરવો જોઈએ, તો બ્રહ્મસૂત્રમાંથી એ આપણને સાચો સિદ્ધાંત સમજમાં આવે. તો બ્રહ્મસૂત્રમાંથી તમને એ કેમ ખબર પડી કે પૂર્વકાંડ કેવલ અર્થવાદ છે ને જ્ઞાનકાંડ જ મુખ્ય છે, અને પૂર્વકાંડમાં જે વિધિ વાક્યો જે છે એ ડાયરેક્ટ મોક્ષમાં ઉપયોગી નથી, એટલે આખો પૂર્વકાંડ જે છે એ અર્થવાદ રૂપ છે. અને જ્ઞાનકાંડની અંદર જે સૃષ્ટિ આદિ વાક્યો છે અર્થવાદ રૂપ છે. આવું તમે નિર્ણય કઈ રીતે કર્યો? આવી આર્ગ્યુમેન્ટ મહાપ્રભુજીની છે. આગળ કહે છે, જુઓ કે ભાઈ વ્યાસજી જેવા મહાન છે
એટલે વેદમાં બ્રહ્મથી સૃષ્ટિ થવાના વાક્યો છે તે બ્રહ્મની માત્ર સ્તુતિ કરનાર જ છે. એટલા માટે એને અમે અર્થવાદરૂપ કહીએ છીએ. અને બહુ દોષવાળા જે પરિણામવાદ છે એની અપેક્ષા વિવર્તવાદની જ આવશ્યકતા માનીએ છીએ. અને તેથી જગતનું મિથ્યાત્વ સ્વીકારવું જોઈએ. આવું માયાવાદીઓ જો શંકા કરે તો એના જવાબમાં શ્રી મહાપ્રભુજી આગળ કહે છે એ 84માં શ્લોકની જે ઉત્થાનિકા છે એ સમજો. આમાં પ્રકાશ થોડું રિવિઝન આપણે એમાંથી કરી લે. કદાપી એવી શંકા કરે કે ભાઈ સર્વનો વિચાર મહાન છે, તેમાં સૂત્રને વિશે એટલે બ્રહ્મસૂત્રને વિશે કહેલા એટલે ઉક્તમ અનુક્તમ દુરુક્તમ, તો સૂત્રને વિશે કહેલું નહીં કહેલું અથવા દુરુક્ત, ઉક્ત અનુક્ત દુરુક્ત એવું હોવું જોઈએ કે ભાઈ જે કહેલું છે ન કહેલું છે અને જે સમજી ન શકાય એવું દુર્બોધ જે છે દુરુક્ત છે. તો એ બધાનો વિચાર આવશ્યક છે. તો આ બધાનો વિચાર, આ બધાનું વક્તવ્ય હોવાથી ઉપર કહ્યા પ્રમાણે કેવો નિર્ણય થઈ શકે? એટલે તમે જે નિર્ણય આપી રહ્યા છો એ શક્ય નથી. એમ કેવી રીતના એનો નિર્ણય આપણે લઈ લેવો એનો વિચાર કર્યા વગર? સૃષ્ટિ આદિ વાક્યો અર્થવાદરૂપ છે, તે વાક્યોનું સ્તુતિ કરવા પણ મુખ્ય છે. સૃષ્ટિ આદિ વાક્યો જે છે વેદની અંદર એ અર્થવાદરૂપ છે, એટલે પ્રશંસા માટે છે. સૃષ્ટિ આદિ વાક્યો એટલે કદાચિત પુરુષ દ્વારા, કદાચિત પુનરન્યથા, અથવા તો યતો વાયુમાની ભૂતાની જાયંતે એને જાતાની જીવંતી, આ બધા ઉત્પત્તિ સ્થિતિ અને લય બધું બ્રહ્માથી થાય છે. આ બધા સૃષ્ટિ આદિ વાક્યો ભગવાનનું મહાત્મ્ય જણાવવા માટે કહ્યા છે ને, એને માયાવાદીઓ એમ માને છે કે એ બધા અર્થવાદરૂપ છે. સમજો? અને એ વાક્યોનું સ્તુતિ કરવા પણ મુખ્ય છે. સૃષ્ટિ આદિ વાક્યોને વિશે તાત્પર્યનો અભાવ હોવાથી જ્ઞાનનું જ ફલ સાધત્વ છે. એટલે સૃષ્ટિ આદિ વાક્યોને વિશે તાત્પર્યનો અભાવ હોવાથી જ્ઞાનનું જ એ ફલ સાધત્વ છે. માટે ક્રિયાની પેઠે જ્ઞાનનું પણ અર્થવાદ વાક્યને વિશે પ્રયોજન નહીં હોવાથી કાર્યની અપેક્ષાએ વસ્તુ સ્વરૂપના જ્ઞાનમાં વિવર્તનું જ, એટલે આ જે વિવર્ત એટલે ભ્રાંતિ, મિથ્યા, એનું જ પ્રયોજનકત્વ હોવાથી જગતનું મિથ્યાત્વ સ્વીકારવું એ યોગ્ય છે. એટલે ડાયરેક્ટ જ્ઞાન થઈ રહ્યું છે તો આ અર્થવાદ વાક્યો જે છે એનું કોઈ પ્રયોજન નથી, એવું આ લોકો માયાવાદીઓ માને છે. અને જે કાર્ય છે એને તમે વિવર્ત માનો તો આ વાત જલ્દી સમજમાં આવી જશે. તો શીઘ્ર આ સમજમાં આવી જાય. એના જવાબમાં કહે છે મહાપ્રભુજી કે ભાઈ જ્ઞાનાર્થમ અર્થવાદશ્ચેત શ્રુતિ સૃષ્ટિયાદિ રૂપિણી અનંગીકરણાદ્યુક્તમ વિધિ મહાત્મ્યોર્ન તત્. એટલે સૃષ્ટિ આદિ નિરૂપણ કરનારી શ્રુતિ જ્ઞાનને માટે અર્થવાદ છે એમ કહે તો વિધિને મહાત્મ્યને વિશે તેનો નહીં અંગીકાર કરવાથી તે કહેવું સંભવિત નથી. એમાં વ્રજભાષામાં તમે જુઓ એની ટીકા આપણે થોડી પાછી રિવિઝન કરી લે. જે આપણી ઉત્થાનિકા હતી પૂર્વ ભૂમિકા, જે માયાવાદીઓએ પોતાની આર્ગ્યુમેન્ટ કરી એનો જવાબ મહાપ્રભુજી આપે છે કે તુમ્હારે મત મેં સૃષ્ટિ વર્ણન કરવે વારે વાક્યન કી
હવે જુઓ પ્રોબ્લેમ શું છે કે માયાવાદીઓ છે એ સૃષ્ટિ આદિ વાક્યો જે છે એને અર્થવાદ માને છે. એટલે એના મતમાં વેદની અંદર બતાવેલા પૂર્વકાંડમાં જે અર્થવાદરૂપ જે વાક્યો છે, એટલે યજ્ઞ આગાદિકનું જે મહાત્મ્ય બતાવનારા વાક્યો છે એનું એને કંઈ પ્રયોજન નથી. કેમ કે પૂર્વકાંડ જે છે એને તો એ ગૌણ માને છે, મુખ્ય માનતા નથી. કેમ કે જ્ઞાન જ મુખ્ય છે અને જ્ઞાનથી જ મુક્તિ થાય છે એવું એની માન્યતા છે. અને ઉત્તરકાંડમાં જે બ્રહ્મના જ્ઞાનને મહાત્મ્ય જ્ઞાનને જણાવનારા જે સૃષ્ટિ આદિ વાક્યો જે છે એ પણ એ લોકો અર્થવાદ માને છે. તો મહાપ્રભુજી એમ કહે છે કે તમારા મતમાં આ બે વાક્યો જે અર્થવાદરૂપ છે પૂર્વકાંડમાં અને ઉત્તરકાંડમાં જે સૃષ્ટિ આદિ વાક્યો જે છે એની સંગતિ તમારા મતમાં થતી નથી. આ અહીંયા સમજાવે છે મહાપ્રભુજી કે तुम्हारे मत में सृष्टि वर्णन करवे वारे वाक्यन की जो तत्वमसी, એટલે માયાવાદીઓ જે છે એનું મહાવાક્ય શું માને છે? તત્વમસી. અને દશકમ ત્વમસી, તત્વમસી અહમ બ્રહ્માસ્મિ દશકમ ત્વમસી आदि महावाक्यन के साथ एक वाक्यता नहीं संभव हो सके है. એટલે આ જે સૃષ્ટિ વર્ણન કરતા વાક્યો છે કે બ્રહ્માથી આ સૃષ્ટિ પ્રગટ થઈને બ્રહ્મા સ્થિત છે ને બ્રહ્મા લય થવાની છે ને કદાચિત એ પુરુષ દ્વારા જગતને રચે છે ને વગેરે વગેરે જે સૃષ્ટિનું વર્ણન કરતા વાક્યો છે, બ્રહ્માથી સૃષ્ટિ થઈ છે, એ ભગવાનનું મહાત્મ્ય જણાવવા માટે છે. તો એ માયાવાદીઓના મતમાં જે તત્વમસી વાક્ય છે એની સાથે, કેમ કે તત્વમસી ને એ મહાવાક્ય માને છે, તો એની સાથે એની એક વાક્યતા થતી નથી. એક વાક્યતા એની સાથે સંભવ નહીં હે. માયાવાદીઓ જે મહાવાક્ય માને છે તત્વમસી એની સાથે આ સૃષ્ટિ આદિ વાક્યોની એક વાક્યતા નથી થતી. કેમ નથી થતી? ક્યોંકે જો શા માટે નથી થતી એની એક વાક્યતા? આપણે ત્યાં થઈ જાય છે. આપણે ત્યાં તો ભગવાનનું મહાત્મ્ય જણાવવા માટે, બ્રહ્મનું મહાત્મ્ય જણાવવા માટે વેદ સૃષ્ટિ આદિ વાક્યનું વર્ણન કરે છે. અને ભગવાનનું મહાત્મ્ય થાય, જણાય તો આપણને ભગવાનનું જ્ઞાન થાય. એના માટે આપણે તો બધી પરફેક્ટ વ્યવસ્થા મહાપ્રભુજીએ સમજાવી દીધી. આમાં આગળ આવશે હમણાં કે પૂર્વકાંડના જે અર્થવાદરૂપ જે વાક્યો છે એ પણ વેદના પૂર્વકાંડમાં જે વિધિ છે, જે યજ્ઞ છે એમાં પ્રવૃત્ત કરવા માટે ઉપયોગી છે. અને સૃષ્ટિ આદિ વાક્યો જે છે એ ભગવાનનું મહાત્મ્ય જણાવવામાં ઉપયોગી છે. એટલે આપણે ત્યાં તો એની સુંદર રીતે વ્યવસ્થા મહાપ્રભુજીએ સમજાવી દીધી વેદને અનુકૂળ રીતે. માયાવાદીઓ એમ માને છે કે આ જે સૃષ્ટિ આદિ વાક્યો જે છે એ તો અર્થવાદ રૂપ છે અને સૃષ્ટિ આદિ વાક્યની અર્થવાદના રૂપમાં એ લોકો કેવલ સ્તુતિના રૂપમાં એ કહે છે, એનું કોઈ મહાત્મ્ય નથી. તો શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે તમારા મતમાં એની એક વાક્યતા નહીં થાય તત્વમસી સાથે. तत्वमसी आदि महावाक्य के साथ एक वाक्यता नहीं संभव हो सके है, क्योंकि तुम्हारे मत में तो ज्ञान ही मोक्ष को साधन है. એટલે જ્ઞાન જ એનો પ્રાકૃત ગુરુ એને કહે કે બોલ બેટા અહમ બ્રહ્માસ્મિ કે તત્વમસી કે દશકમ ત્વમસી, તો એને જ્ઞાન થઈ જાય અને જ્ઞાનથી મોક્ષ થઈ જાય એવું લોકો માને છે. અર્થાત મોક્ષ के देवे में जो ज्ञान है वो असहाय सूर है. અસહાય સુર એટલે બીજાની સહાયની એને જરૂર નથી અને જ્ઞાનથી મોક્ષ થઈ જાય, વાત પૂરી. તો પછી વેદના ઉત્તરકાંડમાં જે સૃષ્ટિ આદિ વાક્યો છે એનો સમન્વય કઈ રીતના કરવો? તાસો સૃષ્ટિ આદિ વાક્ય વ્યર્થ હો જાયંગે તુમારે મત મેં. માયાવાદીઓના મતમાં આ બધા વાક્યો જે છે એ વ્યર્થ થઈ જશે, કેમ કે જ્ઞાનથી જ મોક્ષ થઈ જાય. તો પછી આ બધા સૃષ્ટિ આદિ વાક્યોથી ભગવાનનું જે મહાત્મ્ય જણાવે છે એ વ્યર્થ થઈ જાય. આપણે ત્યાં વ્યર્થ નથી થતા, કેમ કે આપણે ત્યાં ભગવાનનું મહાત્મ્ય જાણવામાં એને આપણે ઉપયોગી માનીએ છીએ. ક્યોંકि તત્વમસી એ વાક્ય વિધિરૂપ નહીં હે. તાસો એટલે તત્વમસી વાક્ય જે છે એ કોઈ
કર્મકાંડની અંદર નથી આવ્યું, પૂર્વકાંડમાં નથી આવ્યું, ઉત્તરકાંડમાં આવ્યું છે. તત્વમસી વાક્ય જે છે ઉત્તરકાંડની અંદર, જે શંકરાચાર્યજી જેને મહાવાક્ય માને છે તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ ને દશકમ ત્વમસી, તો એ તત્વમસી વાક્ય જે છે એ વિધિરૂપ નથી માનતા એ લોકો, એટલે પૂર્વકાંડમાં નથી આવેલું એ વાક્ય. સમજાણું? તત્વમસી વાક્ય જે છે એ ઉત્તરકાંડમાં છે ને, તો પૂર્વકાંડની અંદર જે વિધિ બતાવી છે, જે કર્મકાંડ બતાવ્યું છે, એની અંતર્ગત આ તત્વમસી વાક્ય નથી. તેથી સૃષ્ટિયાદિ વાક્ય કોણ કી સ્તુતિ કરવે વારે હોંગે, એટલે આ સૃષ્ટિયાદિ જે વાક્યો છે એ તમારા મતમાં કોની સ્તુતિ કરવા માટે લખાણા ભાઈ? સ્તુતિ કરવે વારે ભયે બિના એક વાક્યતા હોની દુર્ઘટ હૈ. સમજો? અને એ જે સ્તુતિ કરવા વાળા જે વાક્યો છે એ જો સમજીએ નહીં તો એની એક વાક્યતા કેમ કરવી? વેદમાં જે બ્રહ્મનું જ્ઞાન છે એની સાથે સૃષ્ટિ આદિ વાક્યોની એક વાક્યતા કેમ કરવી? એ લોકોના મતમાં તો બ્રહ્મનું જ્ઞાન થાય, અહમ બ્રહ્માસ્મિ બોલે કે તત્વમસી બોલે એટલે જ્ઞાન થઈ જાય, જ્ઞાન થઈ જાય એટલે મુક્તિ થઈ જાય. તો સૃષ્ટિ આદિ જે વાક્યો છે, સૃષ્ટિ ભગવાને પ્રગટ કરી છે, સૃષ્ટિ ભગવાનમાંથી પ્રગટ થઈ છે, ભગવાન એના કરતા છે, ભગવાન એના અભિનિમિત્તોપાદાન કારણ છે, પછી ક્યારેક પુરુષ દ્વારા રચે છે, ક્યારેક પોતે ચાર વ્યૂહ દ્વારા રચે છે, ક્યારેક જનાર્દન ભગવાન પોતે બની જાય છે. તો આટલું જે મહાત્મ્ય બતાવ્યું છે સૃષ્ટિનું, એટલે કે સૃષ્ટિ ભગવાને પ્રગટ કરી છે, એના દ્વારા ભગવાનનું મહાત્મ્ય જણાવ્યું છે, એનું તમારા મતમાં એક વાક્યતા નહીં થાય. કેમ કે તમારા મતમાં તો તત્વમસી બોલવાથી જ્ઞાન થઈ જાય, ને જ્ઞાન થઈ જાય એટલે મુક્તિ થઈ જાય. એટલે જ્ઞાન જ અસહાય સુર છે, એને આવા સૃષ્ટિ આદિ વાક્યોની આવશ્યકતા નથી. તો આની સંગતિ તમારા મતમાં થતી નથી, માયાવાદીઓના મતમાં. તો સ્તુતિ કરવે વારે ભયે બિના એક વાક્યતા હુની દુર્ઘટ હૈ. એટલે આ બહુ કઠિન છે ભાઈ, તમારા મતમાં તો આની એક વાક્યતા કેવી રીતના થશે? અતએવ જગન મિથ્યાત્વ રૂપ અર્થ ભી નહીં માનવે યોગ્ય હૈ. એટલા માટે જગતને મિથ્યા માનવું એ પણ તમારા મતમાં યોગ્ય નથી. સમજો ધ્યાનથી કે જગતને મિથ્યા માનવું એ પણ, કેમ કે મિથ્યા જગતની બાબતમાં આપણે શા માટે પંચાત કરવી જોઈએ? સમજી ને? મિથ્યા જગતની બાબતમાં માયાવાદીઓ શા માટે પંચાત કરે ભાઈ? આમાં બ્રહ્મનું ડાયરેક્ટ કોઈ વર્ણન નથી. અને માયાવાદીઓ છે એ કેવલ બ્રહ્મ સંબંધી વાક્યોને જ માને છે. તત્વમસી ને દશકમ ત્વમસી ને એ વાક્યોને જ માને છે. આ જે સૃષ્ટિ વાક્યો છે એને તો એ માનતા નથી. તો એ કેવલ બ્રહ્મ સંબંધી વાક્યોને જ માને છે. તો સૃષ્ટિ આદિ જે વાક્યો છે એ માયાવાદીઓના મતમાં તો ઇનડાયરેક્ટલી થયા ને, એટલે એનો અમારે ઉપયોગ નથી, એનો ઉપયોગ માયાવાદીઓને છે નહીં. એટલે એ લોકો સૃષ્ટિ આદિ વાક્યોને માનતા નથી, કેમ કે ડાયરેક્ટ એનો ઉપયોગ જ્ઞાનમાં નથી. એને તો બ્રહ્મ સંબંધી જે વાક્યો છે એ જ ડાયરેક્ટ એનો ઉપયોગ છે, ને બ્રહ્મ સંબંધી વાક્યોથી એને જ્ઞાન જે થાય છે ને એનાથી મુક્તિ થઈ જાય. એટલે સૃષ્ટિ આદિ વાક્યો જે છે વેદની અંદર એ માયાવાદીઓના મતમાં વ્યર્થ થઈ રહ્યા છે, એની એક વાક્યતા સિદ્ધ થતી નથી. આવું મહાપ્રભુજીએ એને માયાવાદીઓના ખંડનમાં કહ્યું કે તમારા મતમાં આ વાક્યોની એક વાક્યતા સિદ્ધ નથી થતી ભાઈ. અમારે આપણા મતમાં થઈ જાય છે. બંને પૂર્વકાંડની અંદર જે અર્થવાદરૂપ જે વાક્યો છે એની, અને ઉત્તરકાંડમાં જે સૃષ્ટિ આદિ વાક્યો છે એની આપણે ત્યાં એક વાક્યતા શ્રી મહાપ્રભુજીએ સિદ્ધ કરીને સમજાવી છે. हमारे ब्रह्मवादी के मत में तो पूर्व कांड में यज्ञ यागादीन के प्रवृत्ति करवे के अर्थ
विधि को जैसे अर्थवाद की अपेक्षा रहे हैं, तैसे ही उत्तरकांड में ज्ञान वाक्य भी जनन आदि महात्म्य ज्ञान के द्वारा ब्रह्म ज्ञान सिद्ध हुए में सिद्ध हुए के अर्थ सृष्टि वाक्यन की अपेक्षा राखें। અમારા મતમાં બ્રહ્મવાદમાં મહાપ્રભુજીના મતમાં પૂર્વકાંડમાં જે અર્થવાદ છે તે અને ઉત્તરકાંડમાં જે સૃષ્ટિ આદિ વાક્યો છે એ બેયની સંગતિ અહીં મળી જાય છે. સમજાયું ને? પૂર્વકાંડની અંદર જે યજ્ઞ બતાવ્યા છે, યજ્ઞની વિધિ બતાવી છે, એને યજ્ઞની વિધિમાં પ્રવૃત્ત કરવા માટે વેદના પૂર્વકાંડની અંદર અર્થવાદ બતાવ્યો. અર્થવાદ એટલે શું? કે જો તમે યજ્ઞ કરશો આ તો તમને પશુપુત્રાદિક ધનની પ્રાપ્તિ થશે. તમે સ્વર્ગ કામો યજેત, જો તમે આ યજ્ઞ કરશો તમને સ્વર્ગ મળશે. તો આવા જે યજ્ઞનું સ્તુતિ કરતા વાક્યો, અર્થવાદ એટલે સ્તુતિ, તો આની પ્રશંસા. તો આવી રીતના યજ્ઞની સ્તુતિ કરતા વાક્યોની આપણે ત્યાં એક વાક્યતા થઈ જાય છે, કેમ કે આવા વાક્યો વાંચી અને લોકો વિધિ કરવા માટે, યજ્ઞ કરવા માટે પ્રવૃત્ત થશે. સમજાણું ને? તો એવા વાક્યોની પણ આવશ્યકતા છે, કેમ કે જ્યાં સુધી એને ફલ ન બતાવે ત્યાં સુધી કોઈની પ્રવૃત્તિ કાર્યમાં ન થાય. એટલે વેદના પૂર્વકાંડમાં એવા ફલ બતાવે કે આ યજ્ઞ કરો, કારીરી યજ્ઞ કરો, આ યજ્ઞ કરો તમને પશુપુત્ર મળશે, આ યજ્ઞથી ધન મળશે, આ યજ્ઞથી સ્વર્ગ મળશે. તો એવો અર્થવાદ, એવી સ્તુતિના વાક્યો શા માટે? લોકોને પ્રરોચનાર્થ, સમજો, લોકોને એમાં પ્રવૃત્ત કરવા માટે આવા વાક્યો વેદની અંદર બતાવ્યા છે. તો આપણે ત્યાં એની એક વાક્યતા થઈ જાય છે. માયાવાદીઓ જે છે એ પૂર્વકાંડને તો એવો કોઈ માનતા નથી, પૂર્વકાંડને પ્રાયોરિટી નથી આપતા માયાવાદો. સમજાણું ને? સૃષ્ટિ વાક્યો તત્વમસી વાક્યો છે એક વાક્યતા નથી થતી, અને આપણા પ્રભુજીના માર્ગમાં બે વાક્યો છે ને એક વાક્યતા થઈ જાય છે. એવું થયું. આપણે એને વ્યર્થ નથી માનતા. માયાવાદી છે એ પૂર્વકાંડ આખો અર્થવાદ છે એવું માને છે. પૂર્વકાંડ આખોની એને કંઈ આવશ્યકતા નથી, જ્ઞાનને જ માને છે. જ્ઞાનથી મુક્તિ થાય, વાત પૂરી. તો પછી બીજા બધા વાક્યો છે એની એક વાક્યતા કેમ કરવી? તો પૂર્વકાંડની અંદર જે આવા વાક્યો છે કે જે એને યજ્ઞમાં પ્રવૃત્ત કરવા માટે કહેલા છે, તો એ તો એને આખો પૂર્વકાંડ જ અર્થવાદ માને છે, આખો પૂર્વકાંડ જ ગૌણ માને છે. કેમ કે પૂર્વકાંડની કોઈ ઔચિત્ય છે નહીં એને ત્યાં. પ્રારંભિક અવસ્થામાં થોડું ઘણું છે, બાકી જ્ઞાન જ મહત્વનું છે ને જ્ઞાનથી મોક્ષ થાય છે. એટલે મોક્ષ પ્રાપ્તિમાં ડાયરેક્ટ પૂર્વકાંડના વાક્યોની એને ત્યાં આવશ્યકતા નથી. સમજાણું? આ જે વિધિ વાક્યો છે એની ડાયરેક્ટ મોક્ષ પ્રાપ્તિમાં કાંઈ ઉપયોગ નથી, એવું એ લોકોની માન્યતા છે. આપણે ત્યાં એવું નથી. આપણે ત્યાં તો એવા અધિકારી છે, એ જ્યારે વેદ વાંચશે ત્યારે આવા અર્થવાદ વાંચશે કે જો ભાઈ આ યજ્ઞ કરવાથી આવું ફલ મળે, આ યજ્ઞ કરવાથી આવું ફલ મળે, તો એ તરત જ યજ્ઞ કરવામાં પ્રવૃત્ત થશે. એટલે આ વાક્યોની ઉપયોગિતા થઈ ને યજ્ઞ માટે અર્થવાદની. અર્થવાદ એટલે એની પ્રશંસા કરનારા વાક્યો. આવો અર્થવાદ વાંચીને એ લોકો એમાં પ્રવૃત્ત થશે યજ્ઞ કરવામાં. તો આપણે ત્યાં એની સંગતિ થઈ જાય છે કે આ અર્થવાદરૂપ વાક્યો જે છે લોકને યજ્ઞમાં પ્રવૃત્ત કરવા માટે કહેલા છે. અને એ જ્યારે આવા વાક્યો વાંચશે તો એને યજ્ઞમાં પ્રવૃત્ત થશે ને યજ્ઞ એને ફલ આપશે, એ જેની એનો મનોરથ છે એની અનુરૂપ પશુપુત્ર આદિ ધન વગેરે. અને પછી એને એ પ્રાપ્ત થશે. પછી એને વેદમાં વિશ્વાસ આવશે, વેદમાં શ્રદ્ધા આવશે. વેદમાં શ્રદ્ધા આવશે તો પછી એને વેદનું સાચું સ્વરૂપ સમજાશે. વેદનું સાચું સ્વરૂપ સમજાશે તો એ પછી એમ કહે છે કે આ બધા ફલો તો ક્ષુદ્ર છે, વેદ તો આના કરતા જે નિત્ય ફલ છે એ બતાવે છે, આત્મસુખ. તો હવે આપણે આ ક્ષુદ્ર ફલોને મેળવવા માટે શા માટે યજ્ઞ કરીએ? હવે આપણે આત્મસુખ જે શાશ્વત ફલ છે એને મેળવવા માટે યજ્ઞ કરીએ. અહીંયા પહોંચાડવા માટે આ અર્થવાદના વાક્યો વેદમાં બતાવ્યા છે. સમજમાં આવ્યું કે આમ કરતા એ પ્રવૃત્ત થાય, એ વસ્તુ એને મળે, ફલ મળે, એને શ્રદ્ધા થાય. પછી વેદની અંદર એ નિત્ય ફલને વાંચે, નિત્ય ફલને સમજે કે ઓહો યજ્ઞથી તો આવું ઉત્તમ ફલ મળે છે,
ક્ષુદ્ર આવા પશુપુત્રાદિ ધનની પ્રાપ્તિમાં શા માટે આપણે પ્રયોજન રાખીએ? સમજાયું ને? કે જે એવું શાશ્વત ફળ મળતું હોય તો આવા ક્ષુદ્ર જગતના ફલોને શું કરવા? તો એમ કરતાં કરતાં એને વેદ નિત્ય ફલની અંદર પ્રવૃત્ત કરે છે. એ આપણે ત્યાં અર્થવાદની ઉપયોગિતા છે. એવી રીતના જ્ઞાનકાંડ જે છે એની અંદર ભગવાનનું મહાત્મ્ય જણાવવા માટે સૃષ્ટિ વાક્યો બતાવ્યું. આ તો પૂર્વકાંડની વાત થઈ, સમજાણી? એ રીતના જ્ઞાનકાંડમાં સૃષ્ટિ વાક્યો છે કે યતવા ઇમાની ભૂતાની જાયંતે. આ બધી સૃષ્ટિ છે બ્રહ્મમાંથી પ્રગટ થાય, બ્રહ્મા સ્થિત છે, બ્રહ્મા લીન થાય, પછી બ્રહ્મ છે સૃષ્ટિને અલગ અલગ રીતે સૃજન કરે છે. તો આવા બધા જે વાક્યો છે એના દ્વારા શું થશે? એના દ્વારા ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન થશે. ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન થશે તો પછી આગળ એ જ્ઞાન માર્ગમાં એની પ્રવૃત્તિ થશે. તો આપણે ત્યાં ઉત્તરકાંડમાં બતાવેલા સૃષ્ટિ આદિ વાક્યોની પણ એક વાક્યતા સિદ્ધ થઈ જાય છે. સમજાણું ને? અને એના મતમાં તો કેવલ તત્વમસી બોલવાથી કે દશકમ ત્વમસી બોલવાથી મોક્ષ થઈ જાય. તો આ બધા વાક્યોની તો કંઈ એને જરૂર નથી. એટલે આ વાક્યોની એક વાક્યતા એ કરી શકતા નથી. એવું શ્રી મહાપ્રભુજી અહીંયા કહે છે કે તમારા મતમાં અર્થવાદ જે પૂર્વકાંડમાં બતાવ્યો છે તે અને ઉત્તરકાંડમાં સૃષ્ટિ આદિ વાક્યો છે એની સંગતિ થતી નથી. ભાઈ સમજો ને? જો હવે हमारे ब्रह्मवादीन के मत में तो पूर्व कांड में यज्ञादिकन में प्रवृत्ति करवे के अर्थ विधि को यानी कि यज्ञ को जैसे अर्थवाद की अपेक्षा रहे. विधि जे छे वेदनी एमां कोण प्रवृत्त थाय? तो के आवुं अर्थवाद वांचे. अर्थवाद एटले स्तुति. समझाणुं ने? जैसे अर्थवाद की अपेक्षा रहे हैं तैसे ही उत्तरकांड में ज्ञान वाक्य भी जननादि. जननादि એટલે કે સૃષ્ટિનું સૃજન આદિ. બ્રહ્મ છે એ સૃષ્ટિનું સૃજન કરે છે. તો એ જ્ઞાન વાક્ય भी जननादि મહાત્મ્ય જ્ઞાન કે દ્વારા, એના દ્વારા આપણને શું થશે? ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન થશે કે ઓહો બ્રહ્મ છે ક્યારેક પુરુષ દ્વારા, ક્યારેક પુનરન્યથા, કદાચિત આત્મેવ ભવતી જનાર્દન, એ પોતે જ ક્યારેક બની જાય છે ને એ પોતે જ ઉત્પત્તિ સ્થિતિ લયનું કારણ છે. ને આવું જ્યારે એને આ જનનાદિનું મહાત્મ્ય જ્ઞાન કે દ્વારા બ્રહ્મ જ્ઞાન સિદ્ધ હોય કે અર્થ સૃષ્ટિ વાક્યન કી અપેક્ષા રાખે છે ને? આપણે ત્યાં સૃષ્ટિ આદિ વાક્યો જે છે ઉત્તરકાંડમાં એના દ્વારા ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન સમજાય અને એના દ્વારા આપણને બ્રહ્મનું જ્ઞાન સિદ્ધ થાય છે. તો આપણે ત્યાં અપેક્ષા છે એની એક વાક્યતા સિદ્ધ થઈ જ જાય છે. તાસો એક વાક્યતા બન શકે. જુઓ, પૂર્વકાંડમાં અર્થવાદની એક વાક્યતા છે, उत्तरकांड सृष्टि आदि वाक्यों की एक वाक्यता है, क्योंकि जिन वाक्य को प्रयोजन एक होय तथा परस्पर आकांक्षा वाले होय उन वाक्यन की एक वाक्यता हुए हैं। समझो, एक वाक्यता क्यारे थाय कि जिन वाक्यन को प्रयोजन एक होय। समझाणु? एक प्रयोजन है ने, जेम पूर्वकांड में अर्थवाद बताव्यो तो एनु प्रयोजन यज्ञ में प्रवृत्त करवानुं है ने। उत्तरकांड में जे सृष्टि आदि वाक्यों है एनु प्रयोजन भगवान महात्म्य बताववामां छे। तो प्रयोजन एक होय तथा परस्पर आकांक्षा वाले होय उन वाक्यन की एक वाक्यता होवे है। ये एक वाक्यता को लक्षण है। एक वाक्यता नु लक्षण शू? एक वाक्यतानु लक्षण अर्थैकत्वात् एकम वाक्यम साकांक्षम चेत विभागे स्यात् इति एक वाक्यता लक्षणम। अर्थात अर्थ एटले प्रयोजन, प्रयोजन विधि ने एटले के वेद आज्ञा प्रमाणे मानवनी प्रवृत्ति कराववा प्रशंसारूप अर्थवादनी सहायनी अपेक्षा छे। विधि ने अंदर कोई व्यक्ति ने प्रवृत्त करवो होय तो एमां एने एनी प्रशंसानी आवश्यकता छे।
છે ને. તમે લોકમાં મેં તમને ગયા વખતે દ્રષ્ટાંત આપ્યું હતું, કે કોઈને પ્રવૃત્ત કરવા હોય, હા, તો એવી જાહેરાત આપે ને, અર્થવાદ આપે, તમને અર્થવાદ આપે કે જુઓ આ લેશો ને તો તમે આટલું ફ્રી મળશે, અને આ આવી વસ્તુ તમને બજારમાં કોઈ જગ્યાએ નહીં મળે, તમને મળશે ને તો આનાથી 2 ગણા ભાવની મળશે. એટલે તમને એટલી પ્રશંસા કરે એ વસ્તુની. સાડી લેવા ગયો હોય સાડીની, કોઈ પણ વસ્તુ લેવા ગયો હોય ને એની પ્રશંસા કરે, તો એ શું કહેવાય? અર્થવાદ. અર્થવાદ આપણે સાંભળીએ ને એટલે સીધા તમે પ્રવૃત્ત થઈ જાય. હા, મોબાઈલની દુકાન જાઓ તો મોબાઈલનો અર્થવાદ પહેલાં એ આપણને સમજાવે. લેડીઝો એટલે જ રાખી હોય, એ એટલો બધો અર્થવાદ તમને સમજાવે ને, ભાઈ તમે મંડાઈ જાઓ કે ના હો ભાઈ આ લેવો જ જોઈએ. તો બધી જગ્યાએ અર્થવાદ છે, એવું નથી કે વેદમાં છે, લોકમાંય તમે જુઓ છે ને. તો એક વાક્યતા એટલે શું? એ સમજો કે જે પ્રયોજન હોય તો વિધિને એટલે વેદની આજ્ઞા પ્રમાણે માનવાની પ્રવૃત્તિ કરાવવા પ્રશંસારૂપ અર્થવાદની સહાયતાની અપેક્ષા છે. અને પ્રશંસા સાંભળ્યા વિના માણસી કર્મમાં પ્રવૃત્ત થતો નથી. સમજાણું ને? પ્રશંસા ન સાંભળે તો એની પ્રવૃત્તિ ન થાય. બધી જગ્યાએ, લોકમાં જુઓ, શાસ્ત્રમાં જુઓ. તેથી કર્મ માર્ગની અંદર પ્રશંસા કરનાર જે અર્થવાદ છે, એ અર્થવાદ એટલે પ્રશંસા કરનારા વાક્યો, એની અપેક્ષા છે. અને અર્થવાદ એટલે પ્રશંસા કરનારા વાક્યોને વિધિએ કરેલા કર્મની અપેક્ષા છે. જુઓ, બે પરસ્પર અપેક્ષા છે. એટલે જે પ્રશંસા કરનાર વાક્યોને વિધિએ કરેલા કર્મની અપેક્ષા છે, અને કર્મને આ અર્થવાદની અપેક્ષા છે. એટલે યજ્ઞને અર્થવાદની અપેક્ષા છે, ને અર્થવાદને યજ્ઞની અપેક્ષા છે. સમજાણું ને? કેમ કે અર્થવાદ જે છે પ્રશંસા કરે ને એ હોય જ નહીં. તો પ્રશંસા કરે કોની કરે? કે આ યજ્ઞ કરશો તો તમને આવું ફળ મળશે. તો આવા જે પ્રશંસાના જે વાક્યો છે એને યજ્ઞની જરૂર છે, અને યજ્ઞની અંદર પ્રવૃત્તિ કરાવવા માટે આવા અર્થવાદ વાક્યો જે છે, પ્રશંસારૂપ વાક્યો છે, એની આવશ્યકતા છે. બેયને પરસ્પર આવશ્યકતા છે. તો ઉભય વિધિ, અર્થવાદ, એવા બંને વિભાગ અહીંયા આપણે જોઈ શકીએ. તો અર્થવાદ એટલે પ્રશંસા કરનાર વાક્યને વિધિએ કહેલા કર્મની અપેક્ષા છે. એવી રીતના ઉભય એટલે વિધિ અને અર્થવાદ, યજ્ઞ અને અર્થવાદ બંને વિભાગ જુદા હોવા છતાંય પરસ્પર આકાંક્ષા થાય ને એકબીજાને. સમજાણી વાત? આકાંક્ષા એટલે શું? વેદનો જે યજ્ઞ છે એને પ્રશંસા વાક્યોની, અર્થવાદની જરૂર છે. અર્થવાદને યજ્ઞની, વિધિ વાક્યોની જરૂર છે. તો બંને વિભાગ જુદા હોવા છતાંય પરસ્પર એકબીજાની આકાંક્ષા છે. અર્થાત પરસ્પર આકાંક્ષા રાખે છે. એમ સમજાણું? કેવલ યજ્ઞ બતાવ્યો હોય, અર્થવાદ ન બતાવે તો કોઈની પ્રવૃત્તિ ન થાય. કેવલ અર્થવાદ બતાવ્યો ને યજ્ઞ જ ન હોય તો કોણ પ્રવૃત્તિ કરે? કે ભાઈ આ તો ખાલી ખોટી પ્રશંસા, એ કાંઈ છે નહીં, પોકળ છે. સમજાણું? અને કેવલ યજ્ઞ આપ્યો હોય ને કે એની જો અર્થવાદ ન કરે તોય કોઈ એમ ત્યાં બાજુમાં આવે નહીં. સમજાણું ને? એ એમ જ કે આની ક્યાં તમે જાહેરાત આપો છો? જાહેરાત આપો તમે બધે યુટ્યુબમાં, જીમાં, ઓમાન, પછી એમ માનીએ કે આવો ભાઈ યજ્ઞ કરવા જવાય. પછી આપણે જાહેરાત આપીએ કે જો તમે આ યજ્ઞ કરશો ને, કારીટી યજ્ઞ, તમારું કામ જો ફટાફટ પૂરું થાય કે નહીં, પશુ પુત્રાદિ ધન જે કાંઈ જોતું હોય એ મળી જાય તમને આ યજ્ઞથી. સ્વર્ગ કામો યજ, તમે સ્વર્ગની કામના હોય તે આ યજ્ઞ કરો, તરત બધા એમાં લાઈન થાય કે નહીં? જુઓ, તો આવા અર્થવાદના વાક્યોની યજ્ઞને આવશ્યકતા છે, વિધિને આવશ્યકતા છે, અને વિધિની અર્થવાદને આવશ્યકતા છે. પરસ્પર આકાંક્ષા રાખે છે. તો એ એક વાક્યતા કહેવાય. એનું નામ
એક વાક્યતા કહેવાય. આ રીતના પૂર્વકાંડમાં સર્વત્ર વિધિ અને અર્થવાદની એક વાક્યતા છે. સમજાણું? આપણે ત્યાં આ રીતના એક વાક્યતા સિદ્ધ થઈ જાય છે. માયાવાદીઓ જે છે એ વિધિ વાક્યોને ડાયરેક્ટ મોક્ષ પ્રાપ્તિમાં સાધન માનતા નથી. એટલે માયાવાદીઓ માટે તો પૂર્વકાંડ છે એ અર્થવાદ છે આખો, એની એને કોઈ આવશ્યકતા નથી, એવું ઈ માને છે. હવે ઉત્તરકાંડની અંદર જે સૃષ્ટિ આદિ વાક્યો છે એની પણ આપણે ત્યાં એક વાક્યતા થઈ જાય છે. સમજો ધ્યાનથી. પૂર્વકાંડની જેમ ઉત્તરકાંડમાં જે સૃષ્ટિ આદિ વાક્યો છે એનાથી શું થાય? ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન થાય, અને મહાત્મ્ય જ્ઞાનથી આપણને બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થાય, જે ઉત્તરકાંડનો વર્ણ્ય વિષય છે. તો ઉત્તરકાંડની અંદર જે સૃષ્ટિ આદિ વાક્યો છે એની પણ આપણે તે એક વાક્યતા થઈ જાય છે. માયાવાદીઓના મતમાં એક વાક્યતા નથી થતી. કેમ કે એને તો તત્વમસી કહેવાથી જ બ્રહ્મ જ્ઞાન થઈ જાય, બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, મુક્તિ થઈ ગઈ. તો એને આ સૃષ્ટિ આદિ વાક્યો જે છે એને એ વ્યર્થ માને છે. સમજાણું ને? એની એક વાક્યતા કરી શકતા નથી. મહાપ્રભુજીએ કરી છે કે ભાઈ સૃષ્ટિ વેદના એક અક્ષર પણ મિથ્યા નથી, એક અક્ષર પણ સાવ નિરર્થક નથી, એક અક્ષર એ ઉપયોગી છે. એટલે સૃષ્ટિ આદિ વાક્યો હોય કે અર્થવાદના વાક્યો હોય, બધાની એક વાક્યતા મહાપ્રભુજી કરે છે. કેમ કે મહાપ્રભુજી વેદ પારગ છે. શ્રી મહાપ્રભુજી શાસ્ત્રના જાણનારા વાક્પતિ છે, વાણીના અધિપતિ છે. મહાપ્રભુજી આ બધું રહસ્ય જાણે છે. અને એવી રીતના જુઓ, ઉત્તરકાંડ જે છે એની અંદર સર્વત્ર બ્રહ્મનું પ્રતિપાદન કરેલું છે. અને જ્ઞાન એ બ્રહ્મને જાણવાનું સાધન છે. તો જ્ઞાનકાંડની અંદર જે સૃષ્ટિ વાક્યો છે એ મહાત્મ્ય જ્ઞાન ઉપજાવી અને બ્રહ્મ જ્ઞાનમાં આપણને ઉપકારક થાય છે. સમજાણી ને વાત? આ અહીંયા સમજાવવું છે એક વાક્યતા. પૂર્વકાંડની અંદર અર્થવાદની એક વાક્યતા છે, ઉત્તરકાંડમાં સૃષ્ટિ આદિ વાક્યોની એક વાક્યતા કમ્પ્લીટ થાય છે આપણા મતમાં. હવે આગળ વધીએ આપણે વ્રજભાષામાં જોઈ લ્યો. અહીં સુધી આપણું આ રિવિઝન થયું ગયા વખતનું. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો હજી પૂછી શકો છો. છે કોઈને કાંઈ પ્રશ્ન કે સમજાઈ ગયું? હે? એટલે સુક્તિ રજત, રજત એટલે ચાંદી, સુક્તિ એટલે છીપ. એટલે સુક્તિમાં રજતની ભ્રાંતિ, છીપમાં ચાંદીની ભ્રાંતિ. તો એવું દ્રષ્ટાંત નથી આપ્યું, વાચારંભણનું દ્રષ્ટાંત આપ્યું. કેમ કે માટીમાંથી બનેલા બધા એ પાત્રો મૃદાત્મક છે, સત્ય છે. જો જગત મિથ્યા હોત તો સુક્તિ રજતનું દ્રષ્ટાંત આપત ને ઉપનિષદ શ્રુતિ. પણ વાચારંભણનું આપ્યું ને. હા, ચલો બધાને સમજાઈ ગયું છે. આગળ વધ્યા આપણે. 85મી કારિકાની ઉત્થાનિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નનુ અસ્તુ એક વાક્યતાયામ પ્રકાર. માયાવાદીઓ એમ કહે છે કે અમે એક વાક્યતાનો પ્રકાર બતાવીએ, જુઓ તમને અમે કઈ રીતના એક વાક્યતા કરીએ. નનુ અસ્તુ એક વાક્યતાયામ પ્રકાર અધ્યારોપ અપવાદ. અધ્યારોપાપવાદ. તો અધ્યારોપ અને અપવાદની શૈલીથી એ એક વાક્યતા બતાવે છે. શું? તો કે પૂર્વશ્રુત્યા પ્રથમમ જગજ્જનનમ ઉક્ત્વા કર્તૃત્વ ભોક્તૃત્વે બ્રહ્મણી પ્રતિપાદ્ય તદ્વારા સોપાધિકે બ્રહ્મણી બુદ્ધો સિદ્ધાયામ શાખા અરુંધતિ ન્યાયેન પૂર્વોક્તમ અપોહ્ય
કર્તૃત્વાદ્યપેતમ પશ્ચાત બ્રહ્મ બોધ્યતે ઇતિહાહ અપવાદાર્થમિતિ. હવે પૂર્વ પક્ષી શું કહે છે કે જુઓ અમે તમને એક વાક્યતા બતાવીએ. તો એક વાક્યતા સિદ્ધ કરવા માટે માયાવાદી શું કહે છે? અધ્યારોપ ને અપવાદ. એમ કહે છે કે અધ્યારોપ અને અપવાદ સ્વીકારવો જોઈએ. અધ્યારોપ અને અપવાદ એટલે શું ભાઈ? તો અધ્યારોપ એટલે બ્રહ્મની અંદર ગુણોનો આરોપ કરવો અને પછી એનો અપવાદ કરવો. સમજો, પેલા એની અંદર ગુણોનો આરોપ કરવો અને પછી એને કેન્સલ કરી દેવું. એ અધ્યારોપ અને અપવાદની માયાવાદીઓની શૈલી છે. તો અધ્યારોપ અને અપવાદ સ્વીકારવો અર્થાત બ્રહ્મથી જગત થાય છે એવી શ્રુતિઓથી સોપાધિક બ્રહ્મમાં જગતના કર્તૃત્વનો આરોપ કરવો. જો કઈ રીતના એ લોકો એક વાક્યતા બતાવે છે માયાવાદીઓ, ધ્યાનથી સમજો. અધ્યારોપ અને અપવાદની શૈલીથી. હવે અધ્યારોપ અને અપવાદને કેમ સમજવો એ ધ્યાનથી સમજો કે બ્રહ્મમાં જગતનું કર્તૃત્વનો આરોપ કરવો. બ્રહ્મથી જગત થાય છે આપણે માનીએ છીએ. એ પણ એમ કહે છે કે બ્રહ્મથી જગત થાય છે, પણ એવી શ્રુતિઓથી સોપાધિક બ્રહ્મમાં જગત કર્તૃત્વનો આરોપ કરવો. એટલે જે માયા સબલ ઈશ્વર છે, જે ઉપાધિવાળું બ્રહ્મ છે, સોપાધિ એટલે જે ઉપાધિવાળું બ્રહ્મ છે, એ ઉપાધિવાળા બ્રહ્મની અંદર જગતનો આરોપ કરવો. ઉપાધિવાળા બ્રહ્મથી જગત થાય છે એટલે જગતના કર્તૃત્વનો આરોપ કરવો. શું કે આ જે માયા સબલ ઈશ્વર છે, માયાની ઉપાધિવાળું જે આ બ્રહ્મ છે, જેને આપણે ઈશ્વર કહીએ, એ માયા સબલ ઈશ્વર કહે, અથવા તો એને ઉપાધિવાળું બ્રહ્મ કહે. એ ઉપાધિવાળા બ્રહ્મમાં જગતના કર્તૃત્વનો આરોપ કરવો એટલે કે એણે જગતને બનાવ્યું. જગતના કર્તૃત્વનો આરોપ કરવો કે આ જે માયા સબલ ઈશ્વર છે, આ જે સોપાધિક બ્રહ્મ છે, એણે આ જગતને બનાવ્યું. પછી સોપાધિક બ્રહ્મમાં જ્યારે બુદ્ધિ સ્થિર થાય, સમજો, સોપાધિક બ્રહ્મમાં જ્યારે એની બુદ્ધિ સ્થિર થાય, બુદ્ધો અહીંયા કહ્યું ને ઉત્થાનિકામાં, બુદ્ધો સિદ્ધાયામ તદ્વારા સોપાધિકે બ્રહ્મણી બુદ્ધો સિદ્ધાયામ. અને પછી સોપાધિક બ્રહ્મની અંદર બુદ્ધિ સ્થિર થાય, ત્યાર પછી જગત કર્તૃત્વાદીનો અપવાદ કરવો. પછી જગત કર્તૃત્વાદીનો એમાંથી અપવાદ કરવો. કઈ રીતના? તો કે શાખા અરુંધતી ન્યાયથી. એટલે પેલા આરોપ કરવો કે આ માયા સબલ ઈશ્વર છે, આ જે સોપાધિક બ્રહ્મ છે, એણે આ જગતની રચના કરી. સમજી ને? તો એણે રચના કરીને પછી એનો અપવાદ કરવો. જગત કર્તૃત્વ આદિનો અપવાદ કરવો. કઈ રીતના? તો કે શાખા અરુંધતી ન્યાયથી. શાખા અરુંધતી ન્યાયથી. પછી નિર્ધર્મક, નિર્ગુણ, નિરાકાર અને નિરુપાધિક બ્રહ્મનું જ્ઞાન થશે. સમજાણું ને? પછી એને ઝંપલાવાનું કેમાં? જ્યારે બુદ્ધિ એની આ સોપાધિક બ્રહ્મમાં સ્થિર થઈ જાય પછી એને કેન્સલ કરી નાખવાનું. પછી એને તો નિર્ગુણ, નિરાકાર, નિર્ધર્મક બ્રહ્મ જે છે એમાં જ એને ઝંપલાવાનું છે. એટલે શાખા અરુંધતી ન્યાયથી. શાખા અરુંધતી ન્યાય એટલે શું? હા, તો અરુંધતીનો તારો છે, ઝીણો હોય તો એ કોઈને દેખાતો ન હોય તો પહેલા શું બતાવવામાં આવે કે જો આ વૃક્ષની ઉપરની ડાળી સામે જો, તો કે દેખાય છે વૃક્ષની ડાળી આ દેખાય છે. હવે એ ડાળીની ટોચની ઉપરનો ભાગ જો, તો ન્યાય આવો ઝીણો શાખા અરુંધતીનો તારો છે. હવે તારે જ્યારે એ અરુંધતીનો તારો દેખાઈ જાય પછી ડાળીને અપવાદ કરી દેવાનો, પહેલા અધ્યારોપ કરવાનો કે જો
શાખા અરુંધતીનો તારો ક્યાં? તો કાંઈ ઝાડની ડાળી જો, તો એનો સહારો લીધો ને, એનો અધ્યાહાર કર્યો. પછી શું કરવાનું? પછી ડાળીને નહીં જોવાનું, પછી ઓલા તારાને જોવાનું, એટલે અપવાદ કરી દીધો ડાળીનો. એમ પેલા જે બ્રહ્મ છે, માયા સબલ ઈશ્વર જે સોપાધિક બ્રહ્મ છે, એને આ જગત બનાવ્યું એવો અધ્યારોપ કરવાનો, અને પછી એને કેન્સલ કરી, બધું મિથ્યા છે એમ કેન્સલ કરી, નિર્ગુણ નિરાકાર નિર્ધર્મક બ્રહ્મ છે એ જ સત્ય છે. સમજાણું ને? એમાં જ એની જ પ્રાપ્તિ કરવાની, એટલે એનું જ જ્ઞાન કરવાનું છે. આ બધાને કેન્સલ કરવાનું. તો પહેલા અધ્યારોપ કરવાનું ને પછી એનો અપવાદ કરી દેવાનો. એને અધ્યારોપ ને અપવાદની શૈલી કહેવાય, જેને શાખા અરુંધતી ન્યાયથી સમજી શકો. અહીંયા શ્રી મહાપ્રભુજીએ પણ જુઓ, શાખા અરુંધતી ન્યાયેન પૂર્વોક્તમ અપોહ્ય. અપોહ્ય એટલે એનો નિષેધ કરી દીધો. શાખા અરુંધતી ન્યાયથી પછી ઓલી શાખાને કેન્સલ કરી દે ને, શાખાનો નિષેધ કરી દે, પછી ક્યાં જોવાનું? અરુંધતીના તારામાં. એમ પછી આ માયા સબલ ઈશ્વર જે છે એનું અપોહન કરી દેવાનું. જોવાનું ક્યાં જવાનું? તો કે નિર્ગુણ નિર્ધર્મક નિરાકાર બ્રહ્મ. સમજાણું ને? આ અધ્યારોપ ને અપવાદની શૈલી છે. માયા જે સોપાધિક બ્રહ્મ છે, માયા સબલ ઈશ્વર છે, એને કેન્સલ કરીને નિર્ગુણ નિર્ધર્મક નિરાકાર બ્રહ્મ જે છે ત્યાં એને સ્થિર થવાનું છે. જેમ ઓલો શાખા અરુંધતીના તારાની જેમ, કે અરુંધતીનો તારો જે છે એનું દ્રષ્ટાંત આપણે જોઈ લીધું, અને પછી ડાળીને દ્રષ્ટિમાં ન રાખતા અરુંધતીમાં દ્રષ્ટિ સ્થિર કરવી, એ શાખા અરુંધતી ન્યાય કહેવાય. સમજાણું ને? એવી રીતના પ્રથમ આપણું જે દ્રષ્ટિ છે એ ડાયરેક્ટ નિર્ગુણ નિરાકાર નિર્ધર્મક નિષ્ફળ આ જે બ્રહ્મ છે એમાં સ્થિર ન થાય તો પહેલા શું કરવાનું? કેનો સહારો લેવાનો? હા, ઈશ્વરનો, સોપાધિક ઈશ્વરનો. સોપાધિક જે માયા સબલ ઈશ્વર છે એનો સહારો લેવાનો. અને જ્યારે એનો સહારો લઈને એની બુદ્ધિ એમાં લાગી ગઈ, પછી એનો અપવાદ કરી, એને કેન્સલ કરીને, એનું અપોહન કરીને, એનો નિષેધ કરીને નિર્ગુણ નિરાકાર બ્રહ્મ જે છે એની અંદર સ્થિર થવાનું. એને અધ્યારોપ ને અપવાદની શૈલી કહેવાય. સમજાણું ને? અધ્યારોપ અને અપવાદ. પછી અરુંધતીમાં દ્રષ્ટિ સ્થિર કરવાની, શાખામાં નહીં. તો એ શાખા અરુંધતી ન્યાય કહેવાય છે. અને એ ન્યાય પ્રમાણે શું અહીંયા સમજાવવા માગે છે માયાવાદીઓ? કે જે સોપાધિક બ્રહ્મમાંથી બુદ્ધિ ખસેડીને પછી નિરૂપધિક બ્રહ્મમાં બુદ્ધિને લગાડી દેવી, આ માયાવાદીઓનો મત છે. અધ્યારોપ ને અપવાદ શૈલી શાખા અરુંધતી ન્યાયથી એ સમજાવે છે. તો તે ન્યાય પ્રમાણે સોપાધિક બ્રહ્મમાંથી બુદ્ધિને પછી ખસેડીને નિરૂપધિક બ્રહ્મમાં બુદ્ધિ જશે. માયાવાદમાં જગત કર્તૃત્વ આદિ ધર્મોનો આરોપ સોપાધિક બ્રહ્મમાં કરે છે. સમજમાં આવ્યું? જો જગત કર્તૃત્વ જે છે એ વાક્યોની સંગતિ અમે કેમ કરીએ, માયાવાદીઓ કેમ કરે? કે જગત કર્તૃત્વ આદિ ધર્મો જે છે એ માયા સબલ ઈશ્વર જે છે ને સોપાધિક બ્રહ્મ, એમાં એનો આરોપ કરે છે. તો એક વાક્યતા થઈ ગઈ કે નહીં? કે આ જગત કોણે બનાવ્યું? તો કે માયા સબલ ઈશ્વરે બનાવ્યું ભાઈ. તો એ જે અર્થ જગત કર્તૃત્વ આદિ જે વાક્યો છે એનો એ આરોપ કરે છે. કેમાં આરોપ કરે છે? માયા સબલ ઈશ્વરમાં. કે આ જગત કોણે બનાવ્યું? તો કે માયા સબલ ઈશ્વરે, સોપાધિક બ્રહ્મે બનાવ્યું. તો એ રીતના આ જગત કર્તૃત્વ આદિ ગુણોનો આરોપ કેમાં કરે છે? માયા સબલ ઈશ્વરમાં કરે છે. જેમ આપણે કોઈની અંદર ગુણોનો આરોપ કરીએ ને, કે અમારી સાસુ આવી છે ને તેવી છે, તો એ ગુણોનો આરોપ કરીએ. સમજણ? એવી હોય નહીં તો પણ એની અંદર ગુણોનો આરોપ કરવો. એમાં જે જગત કર્તૃત્વ આદિ જે વાક્યો છે એનો એ માયા સબલ ઈશ્વરમાં આરોપ કરે છે કે ભાઈ જગત કર્તૃત્વ એ કોણે બનાવ્યું? જગત
માયા સબલ ઈશ્વરે, જેને અહીંયા સોપાધિક બ્રહ્મે કીધું. અને પછી એનો અપવાદ કરી દે છે. સમજો, જગત કર્તૃત્વાદી જે ધર્મો છે એનો આરોપ સોપાધિક બ્રહ્મા કરે છે અને પછી કર્તૃત્વનો નિષેધ કરે છે, એટલે એને અપવાદ કહેવાય. પેલા અધ્યારોપ અને પછી અપવાદ. આ વાતને સમજાવવા માટે એને શાખા અરુંધતીને અહીં સમજાવ્યું કે પહેલા તમે અધ્યારોપ કરો કે જો આ વૃક્ષની ડાળી જુઓ, સમજાણું, એ અરુંધતી છે. પછી એમ કે હવે એની ઉપર જુઓ, અરુંધતીનો તારો છે. પછી શું? અધ્યારોપ, પછી ડાળીનો અપવાદ કર્યો. સમજો, ડાળી કેન્સલ કરીને ધ્યાન ક્યાં રાખ દેવાનું? અરુંધતીના તારા ઉપર. આ એક દ્રષ્ટાંત છે. એના દ્વારા એ શું સમજાવે છે? એના દ્વારા એ સમજાવે છે કે ભાઈ જગત કોણે બનાવ્યું? તો કે જગત બનાવ્યું છે સોપાધિક બ્રહ્મ. હવે એ જે સોપાધિક બ્રહ્મ છે એની અંદર તમે સૃષ્ટિ કર્તૃત્વના જે વાક્યો છે એનો આરોપ કરો કે આ સૃષ્ટિ કોણે બનાવી, જેમાંથી આ સૃષ્ટિ પ્રગટ થાય, જેમાં સ્થિત છે, જેમાં લય થાય, એ કોણ? તો કે આ માયા સબલ ઈશ્વર છે. તો આનું નામ અધ્યારોપ કહેવાય. આ ગુણોનો એની અંદર આરોપ કર્યો. માયા સબલ ઈશ્વરમાં સૃષ્ટિ કર્તૃત્વના ગુણોનો આરોપ. સમજણ? જગત કર્તૃત્વાદી ધર્મોનો સોપાધિક બ્રહ્મમાં આરોપ કર્યો અને પછી એનો અપવાદ કરે. જેમ ઓલા ડાળીનો અપવાદ કરી દીધો ને. અપવાદ એટલે શું? અપોહ્ય. એ તો આપણે એક છે, માયાવાદી મતમાં થોડા એક છે. પછી અધ્યારોપ કર્યો ને આપણે, પછી આ શું કહે છે માયાવાદી? એનો અપવાદ કરી દો. અપવાદ એટલે એનું અપોહન કરી દો, એનું નિષેધ કરી દો. સમજ્યા ને? એને કેન્સલ કરી દો. તો પહેલા અધ્યારોપ કરો અને પછી એનો અપવાદ કરો. આ માયાવાદીઓની પ્રક્રિયા છે. આ રીતના એક વાક્યતા કરી દે છે સૃષ્ટિ આદિ વાક્યોની. હા, શાખા અરુંધતી ન્યાય પ્રમાણે જે સોપાધિક બ્રહ્મ છે એ બ્રહ્મમાંથી પછી બુદ્ધિ ખસેડી અને નિરુપધિક બ્રહ્મની અંદર બુદ્ધિને લગાડી દેવી. સમજાણું ને? તો માયાવાદમાં જગત કર્તૃત્વ આદિ ધર્મોનો આરોપ સોપાધિક બ્રહ્મ કરે છે અને પછી કર્તૃત્વનો નિષેધ કરે છે, અર્થાત અપવાદ કરે છે. એને અધ્યારોપ અને અપવાદ કહેવાય. જીવને દ્રઢ પ્રતીતિ કરાવવા અધ્યારોપ અને અપવાદ કરે છે. વસ્તુતઃ બ્રહ્મમાં કર્તૃત્વ નથી. સમજાણું? આ જે કર્તૃત્વ છે એ બ્રહ્મમાં નથી હકીકતમાં. કેમ કે બ્રહ્મની અંદર તો નિર્ગુણ, નિર્ધર્મક, જગત કર્તૃત્વનો ધર્મય બ્રહ્મમાં નથી. જે માયાવાદીઓનો બ્રહ્મ છે, નિર્ગુણ, નિરાકાર, નિર્ધર્મક, નિષ્ફળ, અપૂજ્ય. સમજાણું? એની અંદર કઈ જગત કર્તૃત્વનો ધર્મ થોડી છે, કારણ કે એની અંદર કોઈ ગુણ જ નથી, નિર્ગુણ છે. તો જગત કર્તૃત્વનું એક સામર્થ્ય છે, ગુણ છે આપણે ત્યાં, ભગવાનનું સામર્થ્ય છે. તો એવું એ લોકો બ્રહ્મની અંદર માનતા નથી. ગુણ, કોઈ પણ ગુણ નથી માનતા, એટલે એનો અપવાદ કરે છે. તો જગત કર્તૃત્વાદી ધર્મોનો આરોપ સોપાધિક બ્રહ્મા કરે છે અને પછી કર્તૃત્વનો નિષેધ કરે છે, એટલે કે એનો અપવાદ કરી દે છે. એને અધ્યારોપ અપવાદ કહેવાય છે. અને જીવને દ્રઢ પ્રતીતિ કરાવવા અધ્યારોપ ને અપવાદ કરે છે. સમજાણું ને? એ અધ્યારોપ અને અપવાદની શૈલી માયાવાદીઓની છે. વસ્તુતઃ બ્રહ્મની અંદર કર્તૃત્વ ગુણ નથી. એટલે વસ્તુતઃ બ્રહ્મની અંદર કોઈ કર્તૃત્વ ગુણ છે નહીં. પણ માયા સબલ ઈશ્વર જે છે ને એની અંદર કર્તૃત્વ છે. તો એની અંદર કર્તૃત્વનો આરોપ કરી અને પછી એને એમાં બુદ્ધિ જ્યારે સ્થિર થઈ ગઈ પછી એને નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર જે બ્રહ્મ છે એની અંદર બુદ્ધિ સ્થાપી દે છે. અને જે માયા સબલ ઈશ્વર છે એનું એ અપોહન કરી દે છે, એને કેન્સલ કરી દે. જેમ ઓલી ડાળીની જેમ, ડાળીને કેન્સલ કરીને અરુંધતીને તારો જોઈએ ને આપણે,
એમ માયા સબલ ઈશ્વરને કેન્સલ કરીને નિર્ગુણ નિર્ધર્મક નિરાકાર બ્રહ્મ જે છે એમાં એની બુદ્ધિને સ્થાપે છે, સ્થિર કરે છે. આ એ લોકોની શૈલી છે. તો પછી સૃષ્ટિ આદિ વાક્યો જે છે એનું આ રીતના એક વાક્યતા થઈ ને કે ભાઈ સૃષ્ટિ આદિ વાક્યોથી જે માયા સબલ ઈશ્વર છે, સોપાધિક બ્રહ્મ છે, એની અંદર એ વાક્યોનો આરોપ કરે છે. સમજાણું કે આ કોણે જગત બનાવ્યું? આપણે એમ કહીએ ને કે કદાચિત પુરુષ દ્વારા કદાચિત પુનરન્યથાન એમાંથી આ જગતની ઉત્પત્તિ સ્થિતિને લઈ થાય છે, એવું કોણ? તો આપણે એમ કહીએ કે ભગવાન, ઈશ્વર, પરબ્રહ્મ. ઈ એમ કહે છે કે બ્રહ્મના બે ભાગ પડ્યા, એક નિર્ગુણ બ્રહ્મ, એક સગુણ બ્રહ્મ. સમજાણું? એક નિર્ગુણ બ્રહ્મ, એક સગુણ બ્રહ્મ. જે નિર્ગુણ બ્રહ્મ છે એની અંદર તો નિર્ગુણ નિર્ધર્મક નિરાકાર નિષ્ફળ એવું બ્રહ્મ છે. અને આ સગુણ બ્રહ્મ છે એ તો સાકાર, પછી સગુણ, પછી ઐશ્વર્યાદિ ગુણો વાળું, એ બધા છે ને એ આ સગુણ બ્રહ્મની અંદર છે. આવા બ્રહ્મના બે વિભાગ છે. આપણે ત્યાં નથી હો, આપણે ત્યાં તો બ્રહ્મ એક જ છે, પરબ્રહ્મ તું કૃષ્ણ. સમજાણું ને? એ લોકો આ રીતના ફજેતી કરવી પડે છે ને આ બધા વેદના વાક્યોની પાછી સમન્વય કરવા માટે. એટલે પેલા આ સૃષ્ટિ આદિ વાક્યો જે છે એનો અધ્યારોપ કરે છે ઉપાધિક બ્રહ્મમાં, સગુણ બ્રહ્મમાં. એટલે એની બુદ્ધિ સ્થિર થઈ ગઈ. કેમ કે ડાયરેક્ટ નિર્ગુણ બ્રહ્મની અંદર બુદ્ધિ સ્થિર ન થાય. ડાયરેક્ટ નિર્ગુણ બ્રહ્મને પામવું ને એ કઠિન છે. એટલે એ શું કરે? પેલા સહારો લેવાનો. કેનો? જેમ ઓલી શાખા અરુંધતીના તારા જોવા માટે ડાળીનો સહારો લેવો પડે. એ રીતના કોનો સહારો લેવાનો? સબલ ઈશ્વરનો, સોપાધિક બ્રહ્મનો. અને પછી શું કરવાનું? એ જે સહારો લઈ રહ્યા છે એને અધ્યારોપ કહેવાય. અને પછી એને છોડી દેવાનો, અપવાદ કરી દેવાનો. સમજ્યા? પછી એને કેન્સલ કરી દીધું. આ રીતના એ લોકો એક વાક્યતા કરે છે. બોલો, સમજમાં આવ્યો એની શંકા? મહાપ્રભુજી એનું ખંડન કરશે નીચે આ શ્લોકમાં. પણ આ એનો પક્ષ સમજમાં આવ્યો, અધ્યારોપ ને અપવાદ, તો એનો જવાબ સમજમાં આવશે. ન સમજાણું હોય તો પૂછો ભલે. હા, તમે આપણે એમ કીધું ને કે તમારા મતમાં સૃષ્ટિ આદિ વાક્યો જે છે એનો સમન્વય થતો નથી, એક વાક્યતા નથી થતી. તો માયાવાદી કે અમે કરીને બતાવીએ. જુઓ કેવી રીતના, તો કે અધ્યારોપ ને અપવાદની શૈલીથી. કે ભાઈ આ જગત જે છે એ કોણે બનાવ્યું? તો કે સોપાધિક બ્રહ્મે. સોપાધિક બ્રહ્મે બનાવ્યું. તો સૃષ્ટિ આદિ વાક્યો જે છે એનો અધ્યારોપ થયો ને બ્રહ્મની અંદર. કે જો આ સૃષ્ટિ આદિ વાક્યો છે કે આ રીતના બ્રહ્મ જગતને ઉત્પત્તિ સ્થિતિ લઈના કારણ છે, ને ક્યારેક પોતે બનાવે ને ક્યારેક વ્યૂહ દ્વારા બનાવે ને, આવા બધા જે આપણા ભગવાનનું મહાત્મ્યનું જ્ઞાન કરાવનારા વાક્યો છે એ લોકો એને ઉપાધિક બ્રહ્મના પ્રત્યેની એક વાક્યતા કરે છે, એનો અધ્યારોપ કરે છે. અને પછી અપવાદ કરે છે શાખા અરુંધતીની અહીંથી. પછી જેમ અરુંધતીનો પછી જે આ માયાસબલ ઈશ્વર છે, આ જે સોપાધિક બ્રહ્મ છે એની અંદર બુદ્ધિ સ્થિર થઈ ગઈ, પછી એનો અપવાદ કરી દેવાનો. પછી એને કેન્સલ કરીને બુદ્ધિ કેમાં સ્થાપવાની? કેમાં બુદ્ધિ સ્થાપવાની? નિર્ગુણ બ્રહ્મમાં. એ શાખા અરુંધતીની અહીંથી એને સમજાવ્યું, ડાળીને કેન્સલ કરીને અરુંધતીનો તારો જોવાનો. એવી રીતના ડાયરેક્ટ તારો તમને નહીં દેખાય. જુઓ, ડાયરેક્ટ નિર્ગુણ બ્રહ્મ નહીં દેખાય. ડાયરેક્ટ નિર્ગુણ બ્રહ્મમાં તમારી બુદ્ધિ તમે સ્થાપી શકશો નહીં. એટલે શું કરવાનું? ડાયરેક્ટ ઝીણો તારો ન દેખાય શું આપણે કરીએ? આપણે ત્યાં અરુંધતીનો તારો નહીં, આપણે ત્યાં બીજને જોતા હોય માણસો. કે જો બીજને દિવસે ઓલી તારો ઓલો ચંદ્ર છે એકદમ પતલો પતલો હોય ને, તો ગામડાની અંદર દેખાડે. ન દેખાય એટલે કે જો આ પીપરની ડાળ છે ને એની ઉપર જો બતાડે ને. આપણે એને બીજનું ચંદ્ર ને પીપળની ડાળનું દ્રષ્ટાંત લઈ લ્યો, શાખા અરુંધતીને. પછી બીજના દર્શન કરે ને કે હા હો દેખાય છે, હવે ડાળી સામું જોતો ને, હવે બીજ સામું જો.
કેમ કે ડાયરેક્ટ એની મન એની બુદ્ધિ છે ને એની એટલે આંખ જે છે એ આવી ઝીણી ઝીણી જે બીજ છે એ ન દેખાય તો શું ક્યાં સ્થિર કરે? પહેલાં એને પીપળની ડાળ ઉપર, એ શાખા વૃક્ષની છે, પીપળની લઈ લ્યો તમે. તો એવી રીતના નિર્ગુણ બ્રહ્મનું ડાયરેક્ટ એમાં બુદ્ધિ સ્થિર ન થાય તો ઔપાધિક બ્રહ્મનો સહારો લઈ લેવો. સમજાણું ને? તો ઔપાધિક બ્રહ્મ જે છે, સોપાધિક બ્રહ્મ જે છે, જેને માયા સબલ ઈશ્વર કહેવાય જે છે, એ એની અંદર આ ગુણોનો અધ્યારોપ કરે છે અને પછી એનું અપોહન કરે છે, પછી એનો અપવાદ કરી દે છે, પછી બધું જ ત્યાંથી નિષિદ્ધ કરી દે છે. પછી નિષિદ્ધ એટલે શું? હવે આ તમારે આને વળગી નથી રહેવાનું, ઉપાધિક બ્રહ્મને. હવે તમારી બુદ્ધિ ત્યાં સ્થિર થઈ ગઈ, હવે એને કેન્સલ કરો ડાળીની જેમ. હવે નિર્ગુણ નિર્ધર્મક બ્રહ્મમાં તમારી બુદ્ધિને સ્થિર કરો. આ રીતના માયાવાદીઓનો મત છે. મહાપ્રભુજી એનું ખંડન કરે. જુઓ, આ વારંવાર વાંચવું જોઈએ. ઘરે તમે થોડું વાંચો તો આમાં બધી ખોપડીમાં ઉતરે. એક વખત તમે સાંભળો તો બ્રજભાષામાં જુઓ આ શંકા. આ સમજી ગયા? હવે જુઓ બ્રજભાષામાં જુઓ. જૈસે કોઈ પુરુષ અરુંધતી કે તારા કો નહીં જાણતો હોય, ત્યાં જતા ને, अरुंधति के तारा को नहीं जानतो હોય, वा पुरुष को अरुंधति को ज्ञान करावे के अर्थ, जहाँ वृक्ष की शाखा के ऊपर अरुंधति को तारो હોય, वा शाखा को अरुंधति के नाम સો બતાવે. એટલે આ શાખા જો, આ શાખા છે ને એ અરુંધતિનો તારો છે એમ પેલા કે ને કે આ જે શાખા તને દેખાય છે જો, તો એ જે શાખા છે ને એને એ પેલા અરુંધતિનો તારોનો એમાં અધ્યારોપ કરે છે, પછી એનો અપવાદ કરી દે છે, પછી એનું અપોહન કરી દે છે શાખાનું. તારો દેખાઈ ગયા પછી ત્યાં પીછે મુખ્ય અરુંધતિ કો જ્ઞાન કરાવે કે करवाई के शाखा में अरुंधति के ज्ञान को दूर कर दे है. પછી આ શાખા છે એ અરુંધતિનો તારો નથી ભાઈ, એને કેન્સલ કર. હવે એની ઉપર તને દેખાઈ ગયો ને તારો, એની ઉપર કોન્સન્ટ્રેશન કર. તો ऐसे ही આ તો એક દ્રષ્ટાંત હતું. એના દ્વારા માયાવાદી શું કહે છે જુઓ, એવી જ રીતના નિરાકાર બ્રહ્મ જ્ઞાન કરાવે કે અર્થ, એવી જ રીતના નિર્ગુણ નિર્ધર્મક નિરાકાર નિષ્ફળ બ્રહ્મ જે છે, તો એ નિરાકાર બ્રહ્મ જ્ઞાન કરાવે કે અર્થ સૃષ્ટિ વાક્ય કરી કે બ્રહ્મ કો કરતા ભોગતા બતાઈ કે માહિક સગુણ બ્રહ્મ કો જ્ઞાન કરાવે હે. સમજાય છે? જો બ્રહ્મ જ્ઞાન કરાવે કે અર્થ એટલે ડાયરેક્ટ બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન થાય નહીં, એમાં બુદ્ધિ સ્થિર ન થાય. એટલે શું કરે? સૃષ્ટિ વાક્ય કરી કે, એટલે સૃષ્ટિના જે સ્તુતિ વાક્ય, આ સૃષ્ટિ વાક્યો છે એના દ્વારા આપણે ત્યાં જેમ ભગવાનનું મહાત્મ્ય બતાવ્યું છે ને સૃષ્ટિ વાક્યોથી, એમ સૃષ્ટિ વાક્ય કરી કે બ્રહ્મકુ કરતા ભોગતા બતાવી કે, એટલે જો આ માયા સબલ ઈશ્વર છે ને એ જ આ સૃષ્ટિનો કરતા છે, એ જ ભોગતા છે, એ જ ઉત્પત્તિ સ્થિતિ લયનો કારણ છે. આવા ગુણો જે છે એ આ માયા સબલ ઈશ્વરની અંદર બતાવે. તો સૃષ્ટિ વાક્યોની એક વાક્યતા કોની સાથે થઈ? માયા સબલ ઈશ્વર સાથે થઈ. સમજાણું? સૃષ્ટિ વાક્યન કરી કે બ્રહ્મકુ કરતા ભોગતા બતાઈ કે માયિક સગુણ બ્રહ્મ કો જ્ઞાન કરાવે હે. કેમ કે ડાયરેક્ટ નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન થાય નહીં. સમજાણું? જે ડાયરેક્ટ ઓલા તારાનું જ્ઞાન ન થાય તો શાખાનું પેલા જ્ઞાન કરાવે ને, એમ પેલા આવા બધા સૃષ્ટિ વાક્યોથી શું બતાવે કે જો કરતા ભોગતા, જેમાંથી આ જગત ઉત્પન્ન થાય, જેમાં સ્થિત છે, જેમાં લય થાય, યતો વા ઈમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી. સમજણ? આવા બધા સૃષ્ટિ વાક્યો જે છે એ કોના એંગલથી કહે છે? સૃષ્ટિ વાક્ય કરી કે બ્રહ્મકુ કરતા ભોગતા બતાવી કે માહિક સગુણ બ્રહ્મ કો જ્ઞાન કરાવે કે જો આ માહિક સગુણ બ્રહ્મ છે, જે સોપાધિક બ્રહ્મ છે, એ જ આ જગતનો કરતા છે. સૃષ્ટિ વાક્યો દ્વારા એનું મહાત્મ્ય બતાવે પેલા, અને તા પીછે વાક્યન કરી કે કહે ભયે કરતા ભોગતાપને કો નિષેધ કરી કે
શુદ્ધ બ્રહ્મ કો જ્ઞાન વેદ કરાવે હે, આવું એ લોકો કહે છે. અને જ્યાં જ્યાં તમારી બુદ્ધિ સ્થિર થઈ ગઈ પછી તમને શું કે તા પીછે વાક્યન કરી કે કહે ભયે કરતા ભોગતા પને કો અપોહન કરે. આ અપવાદ અને અધ્યાહાર અને અપવાદ. અપવાદ એટલે નિષેધ કરવો, હા, છોડી દેવું, અપોહન કરી દેવું. સમજાણું? તો આ વાક્યન કરી કે કહે ભયે કરતા ભોગતા પને કો નિષેધ કરી કે શુદ્ધ બ્રહ્મ કો જ્ઞાન વેદ કરાવે હે. પછી આ બધાને નિષેધ કરે છે, જેમ ઓલી ડાળીને નિષેધ કરી દે. હવે ભાઈ તને હવે એને જોમાતું, સમજાણું ને? એનું નામ અપોહન. હવે તમે આ માયા સબલ ઈશ્વરને છોડો. હવે ક્યાં બુદ્ધિ સ્થિર કરવાની? નિર્ગુણ બ્રહ્મા, શાખા અરુંધતી. તો કરતા ભોગતા પને કો નિષોધ કરી કે થયું ને, પેલા એમાં અધ્યારોપ કરવો, પછી એનો અપવાદ કરી દેવો સોપાધિક બ્રહ્મનો. તો નિષેધ કરી કે શુદ્ધ બ્રહ્મ કો જ્ઞાન વેદ કરાવે. પછી શુદ્ધ બ્રહ્મ જે નિર્ગુણ નિર્ધર્મક જે બ્રહ્મ છે એનું જ્ઞાન વેદ કરાવે છે. તાસો જ્ઞાન વાક્યન કુ કરતા ભોગતા પને કો નિષેધ કરવે કે અર્થ પહેલે જૂઠો કરતા ભોગતા પનો નહીં ભયે બિના નિષેધ કાયકી કરી જાય. તાસો સમજો કેવો એ અપોહન કરે છે, કેવો નિષેધ કરે છે કે તાસો જ્ઞાન વાક્યન કુ એટલે આ જે સૃષ્ટિ આદિ વાક્ય છે તે, જે ભગવાનનું મહાત્મ્ય જણાવનારા વાક્યો છે ને તે, એ જ્ઞાન વાક્યન કુ કરતા ભોગતા પને કો નિષેધ કરવે કે અર્થ. એટલે કે કરતા ભોગતાનો નિષેધ કરવા માટે પહેલે જૂઠો કરતા ભોગતાપનો બતાવે, એમ સમજી લે. પહેલા જે માયા સબલ ઈશ્વર છે ને એની અંદર આવા ગુણો જે છે ને કરતા ભોગતાપણું એ ખોટું, એમાં પહેલા જૂઠો કરતા ભોગતાપણું બતાવે, પછી એનું અપોહન કરે છે, પછી એનો નિષેધ કરે છે. કેમ કે જો આવા ગુણોનો ન્યા અધ્યારોપ ન કરે તો નિષેધ કોનો થાય? અધ્યારોપ જ જો આવા ગુણોનો ન કરે તો નિષેધનો કોઈ ન્યા સ્કોપ જ ન રહે. સમજાણું ને? કેમ કે નિર્ગુણ બ્રહ્મ છે, એની અંદર તો કોઈ ગુણ છે નહીં. એમાં કોઈ ગુણ હોય તો એનું અપોહન કરે ને, એનો નિષેધ કરે ને, કેમ કે એ તો નિર્ગુણ નિર્ધર્મક છે. એટલે એ પેલા આવા સૃષ્ટિ આદિ વાક્યો દ્વારા સોપાધિક બ્રહ્મમાં, સોપાધિક ઈશ્વરમાં કરતા ભોગતાપણાનું આરોપણ કરે અને પછી એનો નિષેધ કરે. સમજાણું ને? પછી એમ કે આવા બધા આ માયા સબલ જે ઈશ્વર છે એની અંદર જે ખોટી રીતે કરતા ભોગતાપણાનો એમાં આરોપણ કર્યો અને પછી એનો નિષેધ કર્યો. કેમ કે જૂઠો કરતા ભોગતાપનો, જુઓ, જ્ઞાન વાક્યન કુ કરતા ભોગતાપને કો નિષેધ કરવે કે અર્થ પહેલે જૂઠો કરતા ભોગતાપનો નહીં ભયે બિના નિષેધ કાયકી કરી જાય. એટલે જૂઠો કરતા ભોગતાપણો પેલા બતાવીને અને પછી એમાં એ નિષેધ કરે છે. સમજાણું? ખોટા કરતા ભોગતાપણું એમાં બતાવીને પછી એનો એ અપવાદ કરે છે. પેલા એમાં અધ્યારોપ કરે છે આવા ગુણોનો, કરતા ભોગતાપણાના ગુણોનો, પછી આ સૃષ્ટિ આદિ વાક્યોનો, જ્ઞાન વાક્યનો, એ કરતા ભોગતાપણાનો સબલ ઈશ્વરમાં, ઉપાધિક ઈશ્વરમાં એનો અધ્યારોપ કરે છે અને પછી એનો અપવાદ કરે છે. કેમ કે અપવાદ ક્યારે થાય? પેલા એમાં અધ્યારોપ કર્યો હોય તો અપવાદ થાય ને. સમજાણું ને? તો શ્રી મહાપ્રભુજી આ એની શંકા સમજાવે છે. માયાવાદીઓ શું કહે છે, એનો મત શું છે, એ શંકા સમજો. પછી મહાપ્રભુજી આગળ ખંડન કરશે એટલે એક ફૂગો ફૂટી જાય ફટ દે. એક ટાચણી ભરાવશે ને સોય, આટલી મોટી શંકાનો ફૂગો ફૂલાયો એક ટાચણીમાં હમણાં મહાપ્રભુજી ફોડી દે. સમજાણું? હવે નાના હતા તે છોકરાઓ ફુગા લેતા ને તો કેરોસીન વાળી હાથ અડાડી દેતા, કેરોસીનનું પોતું અડાડી દેતા, થોડી વારમાં ફટ થઈ જાય. કેરોસીન ફુગાને અડાડો ને તમે ફૂટી જાય તરત. એટલે છોકરા ફુગા બહુ મોટા લઈને આવતા ને તમે કેરોસીનનો આંગળી અડાડી દેતા, તત ફૂટી જાય. એ મહાપ્રભુજી પણ અહીં હમણાં
એ માયાવાદીઓનો જે ફૂગો ફૂલ્યો છે હમણાં એને ફોડી દેશે. સમજાણું ને? કઈ રીતના જુઓ આ જ્ઞાન વાક્યનો અર્થ, સૃષ્ટિ વાક્યનો એક વાક્યતા કરે છે કે ભાઈ પેલા એની અંદર આવા ગુણોનો, આવા કરતા ભોગતાપણાનો અધ્યારોપ કરે છે અને પછી એનો નિષેધ કરે. અને જુઓ, અધ્યારોપ કર્યા વિના આવા મિથ્યા ગુણોનો અધ્યારોપ કર્યા વિના નિષેધ કોનો થાય? નિષેધ કરવા માટે આવા ગુણોનો એની અંદર અધ્યારોપ કરે છે. હા, હવે જુઓ, એમાં ગુણો મિથ્યા અને ઈશ્વરે, માયા સંબલ ઈશ્વરે મિથ્યા. જો મિથ્યા ઈશ્વરમાં મિથ્યા ગુણોનો અધ્યારોપ કરે કે આ જો કરતા ભોગતા ઈશ્વર, પછી એનો અપવાદ કરે, પછી એનું અપોહન કરે, પછી એનો નિષેધ કરે છે. કેમ કે જ્યાં સુધી એની અંદર આ ગુણોનો એમાં અધ્યારોપ કર્યા વગર નિષેધ, જો ગુણ જ ન હોય તો નિષેધ કોનો કરે? નિષેધ કરવા માટે પહેલા ગુણોનો આરોપ કરે અને પછી ખોટે ખોટા ગુણોનો આરોપ કરે ને ખોટે ખોટા પાછા એનો નિષેધ કરે. સમજ્યા? જેમ નાના બાળકો રમતા હોય તો એમાં તમે આવી રમત જુઓ ને, ખોટા ખોટા બધી ભોજન કરે, ખોટા ખોટા પછી એનું પાછું એ લોકો બધી રમતને સકેલી લેતા હોય. મિથ્યા રમત બાળકો રમતા હોય. જુઓ, ખોટા ખોટા ગુણોનો અધ્યારોપ કરે, પાછા એનું અપોહન કરી દે. તો પહેલે જૂઠો, સમજો ધ્યાનથી, તાસો જ્ઞાન વાક્યનકુ, આ જે સૃષ્ટિ વાક્યો છે, ભગવાનનું મહાત્મ્ય જણાવનારા વાક્યોની આપણે ત્યાં એક વાક્યતા કરીને ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન, અને મહાત્મ્ય જ્ઞાન દ્વારા બ્રહ્મનું જ્ઞાન થવામાં એની એક વાક્યતા આપણે ત્યાં સિદ્ધ થાય છે. માયાવાદીઓની એક વાક્યતા કેવી રીતના કરે છે? જુઓ કે ऐसे ज्ञान वाक्यन को करता भोक्तापने को निषेध करवे के अर्थ पहले जूठो करता भोक्तापनो नहीं भये बिना निषेध कायकी करी जावे है. तासो ये वाक्यांशो करता भोक्तापने को प्रतिपादन करवे वारे सृष्टि वाक्यन की अपेक्षा है. या सो एक वाक्यता बन सके है. એટલે આ સૃષ્ટિ વાક્યો છે એમાં શું? સૃષ્ટિ વાક્યોમાં ઈશ્વર જ આ જગતના કર્તા છે અને ભોગતા છે અને એણે જ આ જગત, એ જ આ ઉત્પત્તિ સ્થિતિ લયનું કારણ છે. ને આવા જે સૃષ્ટિ વાક્યો છે એને માયાવાદીઓ એક વાક્યતા કઈ રીતના કરે છે કે જે સોપાધિક બ્રહ્મ છે એની અંદર પહેલા આવા ગુણોનો અધ્યારોપ કરે છે, કરતા ભોગતાપણાનો, અને પછી એને કેન્સલ કરે છે. જ્યારે બુદ્ધિ એનામાં સ્થિર થઈ ગઈ પછી તો એને કેન્સલ કરીને નિર્ગુણ બ્રહ્મની અંદર એ પોતાની બુદ્ધિને સ્થિર કરે છે. એટલે જૂઠો કરતા ભોગતાપણાનો અધ્યારોપ કર્યા વગર એનો અપવાદ થઈ શકે નહીં. સમજાણું ને? તમે કોઈ વ્યક્તિની અંદર આ ગુણો નથી એવું કેમ કહી શકો? પેલા હોય તો કહી શકો ને. દાખલા તરીકે અહીંયા તો મિથ્યાની વાત છે, પણ ફોર એક્ઝામ્પલ તમે સમજો કે હું એવું એમ કહું કે અહીંયા યોગી આદિત્યનાથ કેમ ન આવ્યા છે, એવું બોલી શકું? કે આ સત્સંગમાં યોગી કેમ ન આવ્યા, યોગી આદિત્યનાથ કેમ ન આવ્યા, એવું ન બોલી શકું. કેમ કે આ રોજ આવતા હોય એનો હું નિષેધ કરી શકું. કોઈ દી કોઈ આવતું જ ન હોય હું એનો થોડો નિષેધ કરી શકું. નિષેધ કોનો કરીએ આપણે? જે આવતા હોય, જે ગુણ એમાં હોય. સમજાણું ને? ગુણ એની અંદર હોય તો આપણે એનો નિષેધ કરીએ કે ભાઈ આ જમરૂખ છે એ ખાટું છે. એવું ક્યારે કહી શકું? કે એની અંદર મીઠાશ આવતી હોય તો હું એનો નિષેધ કરું ને કે આ મીઠું નથી. એનો મતલબ કે મીઠું નથી એવું જ્યારે હું કહું છું તો મીઠા હોવા જોઈએ, આ ગુણ એનામાં હોય છે એટલે હોય એનો નિષેધ થાય. જે હોય જ નહીં એનો નિષેધ કેમ થાય? હા, એ ગુણ એનામાં નથી. હા, એ ગુણ એનામાં નથી તો એનો નિષેધ કેમ કરો? તો એવી રીતના સૃષ્ટિ આદિ વાક્યોની એક વાક્યતા કેમ કરવી? માયાવાદીઓ તો એમ કહે છે કે જુઓ, આ સૃષ્ટિ આદિ વાક્યો છે ને, જ્ઞાન વાક્યો છે ને, એ કે ઈશ્વર જ કરતા ભોગતા છે વગેરે વાક્યો છે ને, એ સોપાધિક બ્રહ્મને વિશે એનો અધ્યારોપ કરે કે ભાઈ કરતા ભોગતા કોણ? તો કે જો માયા સબલ ઈશ્વર, સોપાધિક બ્રહ્મ. પછી તમારી બુદ્ધિ એનામાં સ્થિર થઈ ગઈ
કેમ કે ડાયરેક્ટ નિર્ગુણ બ્રહ્મને તો સમજી ન શકે. એટલે જે આ સોપાધિક બ્રહ્મમાં મિથ્યા આવા ગુણોનો અધ્યારોપ કરે અને પછી એનો અપવાદ કરી દે. કેમ કે જ્યાં સુધી આવો અધ્યારોપ ન કરે ત્યાં સુધી એનો નિષેધ પણ ન થઈ શકે. સમજાણું? એટલે જૂઠો કરતા ભોગતાપનો એમાં પહેલા બતાવે અને પછી એનો નિષેધ કરે. અને જૂઠો કરતા ભોગતાપનો નહીં ભયે બિના નિષેધ કાયકી કરી જાય. નિષેધ કેવી રીતના થઈ શકે? તાસો વાક્યંશો કરતા ભોગતાપનો. જુઓ, તાસો વાક્યંશો એટલે આ સૃષ્ટિ વાક્યો, જ્ઞાન વાક્યો, એનાથી બ્રહ્મનું આ માયા સબલ ઈશ્વરનું કરતા ભોગતાપન કો પ્રતિપાદન કરવે વારે સૃષ્ટિ વાક્યન કી એક વાક્યતા હે. યાસો એક વાક્યતા બંજાવે. સમજાણી વાત? શંકા સમજાણી કે ના સમજાણી? સૃષ્ટિ આદિ વાક્યો જે છે એ આપણે ત્યાં ભગવાનનું મહાત્મ્ય જણાવનારા છે. એના દ્વારા આપણને પ્રભુનું મહાત્મ્ય થાય, એના દ્વારા બ્રહ્મનું જ્ઞાન થાય. તો ઇનડાયરેક્ટલી એની આ રીતના ઉપયોગિતા છે. આ રીતના આપણે ત્યાં એની એક વાક્યતા થાય છે. તો માયાવાદી કે જુઓ અમે કરીએ તો કરો ભાઈ. કેમ? તો કે જે માયા સબલ ઈશ્વર છે ને, પહેલા તમને અમે શાખા અરુંધતીની અહીં સમજાવી. સમજી ગયા? હા. એને અધ્યારોપને અપવાદની શૈલીથી સમજી ગયા? હા. હવે જુઓ, જે માયા સબલ ઈશ્વર છે, સોપાધિક બ્રહ્મ છે, એની અંદર અમે આ ગુણોનો, આ સૃષ્ટિ કર્તૃત્વાદી ગુણોનો આરોપ કરીએ કે કર્તાપણું ને ભોગતાપણું કોણ? તો કે સોપાધિક બ્રહ્મ. અને પછી જ્યારે બુદ્ધિ એની સ્થિર થઈ ગઈ, હવે એને કેન્સલ કરો. હવે બુદ્ધિ નિર્ગુણ નિરાકાર બ્રહ્મની અંદર સ્થાપો. કેમ કે નિષેધ કરવા માટે પણ મિથ્યા ગુણોનો ત્યાં આરોપ તો કરવો પડે ને. એટલે આ રીતના એ લોકો સૃષ્ટિ કર્તૃત્વ આદિ વાક્યોની, સૃષ્ટિ વાક્યોની એક વાક્યતા સમજાવે છે. મહાપ્રભુજી હવે એનું ખંડન કરે. જુઓ હવે શ્લોકમાં. આ તો શંકા હતી. શંકા સમજાણી હોય ને તો હવે મહાપ્રભુજીનો આ શ્લોક સમજાશે. એટલે વારંવાર છે ને આપણે એની માથાફોડી કરીએ ને તે સમજે. શ્રી મહાપ્રભુજી એના જવાબમાં આજ્ઞા કરે છે 85મી કારિકામાં. અપવાદાર્થમેવે તદ આરોપો વસ્તુતો નહીં દ્રઢ પ્રતીતિ સિદ્ધ્યર્થમ ઇતિ ચેત તન્ન યુજ્યતે. અપવાદાર્થમેવે તદ આરોપો વસ્તુતો નહીં દ્રઢ પ્રતીતિ સિદ્ધ્યર્થમ ઇતિ ચેત તન્ન યુજ્યતે. તત ન યુજ્યતે. દ્રઢ પ્રતીતિ સિદ્ધ્યર્થમ એટલે બ્રહ્મા જગત કર્તૃત્વ છે એવો દ્રઢ વિશ્વાસ કરાવવાને. દ્રઢ પ્રતીતિ સિદ્ધ્યર્થમ બ્રહ્મા જગત કર્તૃત્વ છે એવો દ્રઢ વિશ્વાસ કરાવવાને, દ્રઢ પ્રતીતિ કરાવવાને એતદ આરોપ બ્રહ્મા જગત કર્તૃત્વ આદિ ધર્મનો આરોપ કરાય છે. એતદ આરોપ એમ છે ને, આરોપો. અપવાદાર્થમ મેવેતદ એતદ આરોપ બ્રહ્મા જગત કર્તૃત્વ આદિ ધર્મનો આરોપ કરાય છે. બ્રહ્મા જગત કર્તૃત્વ આદિ ધર્મનો આરોપ કરાય છે. અને અપવાદાર્થમ એવ અને તે અપવાદને માટે છે. અપવાદાર્થમ એવ છે ને, અપવાદાર્થમ એવ તે અપવાદને માટે છે.
વસ્તુત નહીં, વસ્તુ તો નહીં, શ્લોકમાં જુઓ, વસ્તુ તો નહીં, બ્રહ્મા વસ્તુતઃ કર્તૃત્વ નથી. વસ્તુતઃ નહીં, બ્રહ્મા વસ્તુતઃ કર્તૃત્વ નથી. સમજાણું ને? બ્રહ્મા જગત કર્તૃત્વ છે એવો દ્રઢ વિશ્વાસ કરાવવાને એતદ આરોપ, બ્રહ્મા જગત કર્તૃત્વ આદિ ધર્મનો આરોપ કરાય છે. અને પછી અપવાદાર્થમેવ, તે અપવાદને માટે કરે છે આવો આરોપ, અપવાદને માટે કરે છે. વસ્તુતઃ નહીં, બ્રહ્મા વસ્તુતઃ કર્તૃત્વ નથી. ઇતિ ચેત, એમ વાદી માને છે તો તે, ઇતિ એમ ચેત, એમ વાદી માને છે તો ન યુજ્યતે, તે યોગ્ય નથી. ઇતિ ચેત, એમ વાદી માને છે, એમ વાદી કહે છે તો તે ન યુજ્ય, તે યોગ્ય નથી. ભાઈ સમજા? શ્રી મહાપ્રભુજી શું કહે છે કે માયાવાદી બ્રહ્મા જગત કર્તૃત્વ આદિ ધર્મની દ્રઢ પ્રતીતિ કરાવવા, બ્રહ્મા જગત કર્તૃત્વ આદિ ધર્મોનો આરોપ કરીને, એટલે બ્રહ્મનું જગત કર્તૃત્વ છે એમ કહીને પછી એનો એ અપવાદ કરે છે. જગત કર્તૃત્વ ધર્મ બ્રહ્મા નથી. આરોપ અને અપવાદને માટે જ જગત કર્તૃત્વ ધર્મ બ્રહ્મા સ્વીકારે છે. એટલે જગત કર્તૃત્વ આદિ ધર્મો બ્રહ્મા શા માટે સ્વીકારે છે? એનો આરોપ અને અપવાદ કરવા માટે. વસ્તુતઃ બ્રહ્મની અંદર જગત કર્તૃત્વ ધર્મ નથી, આવો આરોપ કરીને પછી એનો અપવાદ કરે. કેમ કે આરોપ કર્યા વગર અપવાદ થઈ શકે નહીં, એમ તેઓ માને છે. તે યોગ્ય નથી, શ્રી મહાપ્રભુજી કહે છે. આ યોગ્ય નથી. હવે બ્રજ ભાષામાં તમે જુઓ એની ટીકા, આપણે હિન્દીમાં સમજાણો બધાને શ્લોકનો અર્થ? ન સમજાણો હોય તો પૂછો ભલે. હવે ઉત્તર શું આપે જો આચાર્ય ચરણો આનો 50માં શ્લોકનો આવરણભંગ સાથે આમાં લીધું છે. उत्तर, जैसे वंध्या के पुत्र को निषेध करवे के अर्थ कोई झूठो वंध्या को पुत्र बनावे तो वो पुत्र वाणी मात्र में ही आ सके है, इंद्रियंशो वाक्य प्रतीति नहीं हुए है. હું એમ બોલું કે વંધ્યા પુત્ર ભોજન કરે છે તો તમે શું કહો કે ભાઈ વંધ્યાનો પુત્ર જ ન હોય. પહેલા તો ભોજનની વાત તો પછી આવી, પહેલા તો વંધ્યાનો પુત્ર હોય જ નહીં. મિથ્યા વાત છે, આ ખોટી વાત છે. એક તો વંધ્યા ને એમાંય પાછો વંધ્યાનો પુત્ર. તો પુત્ર હોય તો વંધ્યા ન હોય, વંધ્યા હોય તો પુત્ર ન હોય. समझे ने? तो जैसे वंध्या के पुत्र को निषेध करवे के अर्थ कोई झूठो वंध्या को पुत्र बनावे तो वो पुत्र वाणी मात्र में ही आ सके हैं, इंद्रिय अंशो वाकी प्रतीति नहीं होवे. એટલે વાણીથી બોલી શકે છે પણ હકીકતમાં હોતું નથી. હું એમ બોલું કે વંધ્યા પુત્ર નથી, ભાઈ વંધ્યા પુત્ર હોય જ નહીં તો નથીનો નિષેધ કેવી રીતના કહી શકો તમે? વંધ્યા પુત્ર હોય જ નહીં પહેલા તો, સમજાણું ને? તો જૂઠો વંધ્યા કો પુત્ર બતાવે તો પુત્ર વાણી માત્ર મેં હી આ શકે, એટલે વાણીથી આપણે બોલીએ એવું પણ હકીકતમાં એવું કંઈ હોય નહીં. એમ ઇન્દ્રિયંશો વાકી પ્રતીતિ નહીં હોવે. સમજાણું ને? ધ્યાનથી સમજો. એક હી ઈશ્વર મેં, હવે સમજાવવા આ તો દ્રષ્ટાંત આપ્યું, આ એનો માયાવાદીઓનો ફૂગો ફોડવા માટે આ એક દ્રષ્ટાંત આપ્યું વંધ્યાપુત્રનું. હવે એને એપ્લાય કરીને સમજાવે. જુઓ એના દ્વારા સમજવાનું શું કે ऐसे ही ईश्वर में कर्ता भोक्ता पने को निषेध करवे के अर्थ वेद में सृष्टि आदि वाक्य करी के मिथ्या सृष्टि की कल्पना करी होय तो ये जगत वाणी मात्र में आनो चाहिए, प्रत्यक्ष प्रतीत नहीं होनो चाहिए. एक तो તમે શું કહો છો માયાવાદીઓ? જગતને શું કરો છો? જગતને શું માને છે? મિથ્યા માને છે.
સમજો. હા, જગતને મિથ્યા માને છે. પછી જગતને મિથ્યા માને અને સૃષ્ટિ કર્તૃત્વ વાક્યોનો પછી એ માયા સબલ ઈશ્વરમાં અધ્યારોપ કરે, મિથ્યા. જગતને મિથ્યા માને. જો મહાપ્રભુજી શું કે એક ही ईश्वर में कर्ता भोक्तापने को निषेध करवे के अर्थ સમજાણું ને. જેમાં વંધ્યાપુત્રનો નિષેધ કરવા માટે કોઈ વંધ્યાપુત્ર કહે તો એ વાણી માત્રમાં જ હોય, એની પ્રતીતિ ન થતી હોય. એવી રીતના ઈશ્વરનું જે કર્તા ભોક્તાપણાનો નિષેધ કરવા માટે, સમજો, ઈશ્વરમાં કર્તા ભોક્તાપણાનો નિષેધ કરવે કે અર્થ વેદ મેં સૃષ્ટિ આદિ વાક્યન કરી કે, એટલે વેદમાં જે સૃષ્ટિ વાક્યો છે કે બ્રહ્મથી આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, બ્રહ્મ જ આ સૃષ્ટિના કારણ, ઉપાદાન કારણ છે, નિમિત્ત કારણ છે, કર્તા છે, એમાં જ આ સૃષ્ટિ સ્થિત છે, એમાં લય થવાની છે, વગેરે વગેરે. તો વેદ મેં સૃષ્ટિ આદિ વાક્યન કરી કે મિથ્યા સૃષ્ટિ કી કલ્પના કરી હોય, કેમ કે એ તો મિથ્યા જ માને ને. સૃષ્ટિની કલ્પના એ મિથ્યા, અને ઈશ્વરની અંદર જે કર્તા ભોગતાપણાનો અધ્યારોપ કરે છે તો ઈશ્વર એ મિથ્યા, અને આવા વાક્યો જે છે એના મિથ્યા સૃષ્ટિના સંદર્ભમાં એ તો મિથ્યા સૃષ્ટિ કી કલ્પના કરી હોય તો એ જગત વાણી માત્ર મેં આનો ચાહીએ, પ્રતીત ન હોવું જોઈએ ને. તો મિથ્યા હોય, જેમ વંધ્યાપુત્ર છે મિથ્યા છે, ચાલો વંધ્યાપિત્ર હોય નહીં, સમજાણું ને. તો વંધ્યાપુત્ર જે છે એ કેવલ વાણી માત્રનો જ વિલાસ છે, પ્રતીતિનો એ કોઈ વિષય નથી. એવી રીતના તમારા મતમાં મહાપ્રભુજી માયાવાદીઓને કહે છે કે તમારા મતમાં સૃષ્ટિ મિથ્યા છે, અને સૃષ્ટિ મિથ્યા હોય તો પ્રતીતિ ન થવી જોઈએ ને. આ પ્રતીતિ થાય છે બધાયને, થાય છે કે નહીં? તમે બધાય મને જુઓ, હું તમને જોઉં, આ ટેબલને જોઈએ, બધાય હમણાં પ્રસાદ લેશો કે નહીં? તો કાંઈક બધાયને બધું પ્રતીત થાય છે. કંઈ મિથ્યા હોય, વાણી માત્રનો, વાણીનો વિલાસ હોય તો પ્રતીત ન થવી જોઈએ, સમજાણું ને. એટલે માયાવાદીઓના મતમાં સૃષ્ટિ મિથ્યા છે. મિથ્યા હોય તો પ્રતીતિ કેમ થાય છે આવડી મોટી સૃષ્ટિ, આ બ્રહ્માંડના બ્રહ્માંડ? એટલે ઉત્તરમાં મહાપ્રભુજી આ રીતના સમજાવ્યું છે કે ભાઈ, જેવી રીતના વંધ્યાપુત્ર જે છે એ જૂઠો વંધ્યા કો પુત્ર બતાવે કો, તો પુત્ર વાણી માત્ર મેં હી આ શકે હે, પ્રતીતિમાં ન આવે. એ તો હકીકત છે ને, બધાય જાણે. જો મિથ્યા જ હોય જે વસ્તુ, એ કેવલ વાણીથી તમે કહી શકો ચાલો ખોટે ખોટા, પરંતુ પ્રતીતિ એની થતી નથી. તો સૃષ્ટિ તો પ્રતીતિ થાય છે, તો મિથ્યા કેવી રીતના હોઈ શકે? સમજમાં આવ્યું? સૃષ્ટિની પ્રતીતિ બધાને થાય છે, એને મિથ્યા કેવી રીતના માની શકાય ભાઈ? અને પાછા તમે સૃષ્ટિ આદિ વાક્યો જે છે એ મિથ્યા સૃષ્ટિના અંદર એને જણા એના કરતા અને ભોગતાપણું ઈશ્વરનું બતાવવા માટે આ રીતના તમે એની એક વાક્યતા કરો, તો આ તો સાવ એટલે સાવ ખોટું જ છે. હા, તો માયા સબલ ઈશ્વર છે ને, એ કરતા, આ સૃષ્ટિનો કરતા છે ને, એ સૃષ્ટિ કેવી? મિથ્યા. મિથ્યા સૃષ્ટિનો કરતા ભોગતા ઈશ્વર, મિથ્યા સૃષ્ટિ એનો કરતા ભોગતા ઈશ્વર. હવે મિથ્યા, હું તમને એમ કહું કે મિથ્યા લાડવા ખાવ, મિથ્યા લાડવા ખવાય? હે? વાણી માત્રમાં કહી શકો, પણ એ ખાઈ શકાય નહીં, સમજાણું ને. તો જુઓ, મિથ્યા સૃષ્ટિ અને એનો પાછો કરતા કેવું, ઈ મિથ્યા, સમજાણું ને. ઈ મિથ્યા, જેમ ઓલો વંધ્યાપુત્ર મિથ્યા અને વંધ્યાપુત્રનું નિષેધ મિથ્યા. હું એમ કહું કે વંધ્યાપુત્રે આજે ખાધું નહીં હો ભાઈ રોટલી શાક, ભાઈ વંધ્યાપુત્ર એ મિથ્યા વસ્તુ, મિથ્યાઓની ઉપર આરોપણ કરવું, કેમ કે એ તો બધી વસ્તુ સૃષ્ટિને મિથ્યા માને છે, માયા સબલ ઈશ્વરને માયિક માને છે, મિથ્યા માને છે. તો મિથ્યા માનતા હોય તો પ્રતીત ન થવું જોઈએ. ચાલો, પ્રતીત તો બધાને થઈ રહી છે સૃષ્ટિ. આ રીતના મહાપ્રભુજી આનું જે ખંડન કર્યું છે માયાવાદીઓ.
એટલે માયાવાદીનું જે મંતવ્ય છે એ યોગ્ય નથી. કેમ કે વંધ્યા પુત્રનો અપવાદ કરવાને માટે આ વંધ્યાનો પુત્ર છે એવું વાણીથી બોલવા પૂરતું જ છે ભાઈ, હકીકતમાં છે નહીં. એમ અપવાદને માટે જગતનું કર્તૃત્વ કહેવા માત્રથી, જો અપવાદને માટે જ સમજાય ને, એનો અધ્યારોપ અને અપવાદ, તો અપવાદને માટે કેન્સલ કરવા માટે, અપોહન કરવા માટે જગતનું કર્તૃત્વ કહેવા માત્રથી જગતની પ્રતીતિ થાય નહીં. સમજાણું ને? વાણીમાં જ રહે. એટલે માયાવાદી છે એ એમ કહે છે કે જગતની પ્રતીતિ છે એ વેદથી સિદ્ધ નથી, લોકમાં સિદ્ધ છે. એમ આ જગતની જે પ્રતીતિ થાય છે આપણને, એ આપણને લોકમાં સિદ્ધ છે, વેદથી સિદ્ધ નથી. એમ અને શ્રુતિ બ્રહ્મમાં જગતની પ્રતીતિ કહે. શ્રુતિ બ્રહ્મમાં જગતની પ્રતીતિ કહી અને એનો નિષેધ નથી કરતી ભાઈ. સમજાણું ને? આપણે ત્યાં શ્રુતિ છે એમ કહે છે કે બ્રહ્માથી આ જગત પ્રગટ થયું છે, બ્રહ્માત્મક છે. પછી આપણે એનો નિષેધ નથી કરતા, એ તો સત્ય છે. બ્રહ્માથી પ્રગટ થયું ને પાછું બ્રહ્મા વિલય થાય છે. તેથી આ પ્રતીતિ આપણે ત્યાં તો વેદ સિદ્ધ છે. આપણે ત્યાં જે પ્રતીતિ થઈ છે એ વેદ સિદ્ધ છે. કેમ કે આપણે ત્યાં વેદની અંદર જે રીતે આ જગતને બ્રહ્માત્મક કહ્યું છે એ રીતના જ મહાપ્રભુજી આપણને સમજાવે છે. બ્રહ્મા સ્થિત છે, બ્રહ્મા પ્રગટ થયું, બ્રહ્મા લીન થાય છે. એટલે કે મિથ્યા જગત એને મિથ્યા જગતને જણાવવા માટે આ બધા સૃષ્ટિ આદિ વાક્યોનો અધ્યારોપ કરવો અને ઈશ્વરને કરતા ભોગતા માનવો, સોપાધિક ઈશ્વરને. પછી જ્યારે એને આ બુદ્ધિ જે છે શાખા અરુંધતી ન્યાયથી નિર્ગુણ નિર્ધર્મક બ્રહ્મ જે છે એમાં સ્થિર થઈ જાય એટલે આ બ્રહ્મને છોડી દે, ઓલી શાખાની જેમ માયા સબલ ઈશ્વરને, સોપાધિક બ્રહ્મને. તો પછી જે સોપાધિક બ્રહ્મની અંદર આ તમે સૃષ્ટિ વાક્યોનો એમાં જે તમે અધ્યારોપ કર્યો ને એ બધું શું? કે સાવ ખોટે ખોટું, સાવ બોલવા માત્રનું. સમજાણું ને? તો મહાપ્રભુજી એમ કે છે કે તો ખાલી મિથ્યા બોલવા માત્રનું છે, હકીકતમાં નથી. એમ અને બીજી વાત એ કે જો તમે સૃષ્ટિને માનતા હોય તો પછી પ્રતીત ન થવી જોઈએ, પણ પ્રતીતિ તો બધાને થાય છે. એટલે તમારો મત છે ખોટો છે ભાઈ, એવું અહીંયા તાત્પર્ય છે. ચાલો હવે આપણે લેસન લેવાનું છે.